જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ એન્જલ્સ ઓનલાઈન પ્લેટફોર્મ. ચલો આજે આપણે 11th ગુજરાતી મીડિયમના મેગા ટેસ્ટનું સોલ્યુશન કરીશું. બરાબર. એમાં 91થી ક્વેશ્ચન તમારે જોવાના છે. સૌથી પહેલા ક્વેશ્ચનની અંદર 91માં તમને શું કીધું છે કે ખાલી જગ્યા જેટલી પ્રકાશની તરંગ લંબાઈ ઇમર્શન વૃદ્ધિ અસર માટે જવાબદાર છે. હવે આપણે અહીંયા ઇમર્શન અસર વિશે ભણ્યા છીએ, બરાબર ને? અને ઇમર્શન અસરની અંદર મેં તમને શું કીધું હતું યાદ કરો તો કે ઇમર્શન અસરમાં આપણે બે પ્રકારની લાઇટ આપતા હતા. એક સાથે 680 નેનોમીટર અને 700 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ સીધો આપાત કરવામાં આવે તો સામે જે પણ પ્રોડક્ટિવિટી મળે, ઉત્પાદકતા મળે, એ કેવી મળતી હતી તો કે ત્યાં જે પણ પ્રકાશ સંશ્લેષણની નિપજ છે એટલે કે ઉત્પાદકતા તો એ વધારે મળે છે. બરાબર. તો આને ઇમર્શન વૃદ્ધિ અસર આપણે કહેતા હતા. તો કેટલી તરંગ લંબાઈ વાપરી? 680 નેનોમીટર અને 700 નેનોમીટર. બરાબર. તો એના માટે તમારો આન્સર કયો થશે? દિલ્હી. ઓકે, ચાલો હવે એના પછી અહીંયા તમને કીધું કે ક્લોરોફિલ એ દ્વારા પ્રકાશનો કયો રંગ એ સૌથી વધુ શોષણનો પીક દર્શાવે છે. બરાબર. તો એની અંદર તમને શું કીધું છે કે વાદળી પ્રકાશ, લીલો પ્રકાશ, જાંબલી પ્રકાશ કે લાલ પ્રકાશ? તો ક્લોરોફિલ એ દ્વારા પ્રકાશનો લાલ રંગનો જે પ્રકાશ હોય એ સૌથી વધુ શોષણનો પીક દર્શાવે. એના પછી વાદળી રંગનો આવે. બરાબર. તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું. હવે 93માં કીધું છે કે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? હવે જ્યારે મેં તમને ક્લોરોફિલ એ અને બીનું બંધારણ શીખવાડ્યું હતું તો એની અંદર તમને કીધું હતું, શું કીધું હતું કે ક્લોરોફિલ એની અંદર જ્યારે તમે સેકન્ડ પાયરોલ રિંગની વાત કરો છો, બરાબર ને, ક્લોરોફિલ બીની અંદર અને એની અંદર ત્યાં શું હતું? પાયરોલ રિંગ જોવા મળતી હતી. અને આ પાયરોલ રિંગમાં કયા નંબરની? તો કે બીજા નંબરની જે પાયરોલ રિંગ હતી એની અંદર જો તમે ક્લોરોફિલ એમાં જોશો તો ત્યાં આપણને જોવા મળે છે CH3 સમૂહ. જ્યારે ક્લોરોફિલ બીની અંદર આપણે જોતા હતા તો ત્યાં ડિફરન્સ આપણને મળતો હતો કે ત્યાં કયો હતો? આલ્ડીહાઇડ હતો. ક્લિયર? તો એટલા માટે અહીંયા શું કહીશું આપણે કે ક્લોરોફિલમાં પહેલો ઓપ્શન ચેક કરીએ કે એ રેખીય શૃંખલાયુક્ત, જ્યારે બી એ શાખિત શૃંખલાયુક્ત. એવું તો કોઈ સ્ટ્રક્ચર છે જ નહીં. બરાબર. કે એકમાં રેખીય હોય અને એકમાં શાખિત હોય. બંને શાખિત જ છે. ક્લોરોફિલ એ અણુના મધ્યસ્થ ભાગે Mg+ ગેરહાજર. બિલકુલ ખોટું. ક્લોરોફિલના બંધારણમાં મેઇન તો કોણ છે? મેગ્નેશિયમ છે. એટલે આ પણ રોંગ થઈ જાય. બરાબર. અને ત્રીજામાં કીધું કે ક્લોરોફિલ એ CH3 સમૂહ, જ્યારે ક્લોરોફિલ બી CHO સમૂહ ધરાવે છે. તો તમારો આન્સર કયો સાચો? તો કે સી આન્સર સાચો આવશે. 94ની અંદર તમને શું કીધું તો કે નીચે આપેલ પૈકી કયું પ્રોટોક્લોરોફિલના સંશ્લેષણ માટે જરૂરી છે? હવે તમને ખ્યાલ છે કે ત્યાં સક્સિનાઇલ કોએન્ઝાઇમ એની વાત કરી હતી આપણે, બરાબર, કે જે અહીંયા પ્રોટોક્લોરોફિલનું નિર્માણ કરાવે અને પછી એની અંદરથી જે પણ ક્લોરોફિલ છે એનું નિર્માણ આગળ થઈ શકે. તો એના માટે સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ આવશે. હવે અહીંયા તમને કીધું કે પ્રકાશ સંશ્લેષણ એ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે કે જેની અંદર ની અંદર તમને શું કીધું છે? દેખો, પ્રકાશ સંશ્લેષણ એ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે જેમાં કયું ઘટક ઓક્સિડેશન પામે છે? અહીંયા ધ્યાન રાખજો, શું કીધું છે તમને કે કયું ઘટક ઓક્સિડેશન પામે છે. બરાબર. તો હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર આપણને ખ્યાલ છે કે તમે શું યુઝ કરતા હતા કે ચલો ભાઈ 6CO2 12H2O પછી ભેગું થાય તો અહીંયા બને C6H12O6. બરાબર. પછી 6O2 પાણી નો અણુ અહીંયા મુક્ત થાય. બરાબર.
તો હવે આ દરમિયાન આપણે કહીએ છીએ કે ઓક્સિડેશન શાનું થાય, તો આમાં તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે CO2 હોય એનું આપણે શું કરાવીએ છીએ, રિડક્શન કરાવીએ છીએ. યાદ ને, એટલે તો તમને ગ્લુકોઝની પ્રાપ્તિ થાય. તો CO2 નું અહીંયા શું થાય છે, રિડક્શન થાય. જ્યારે ઓક્સિડેશન કોનું થશે, પાણીના અણુ. બરાબર, એટલે આખી એ રેડોક્સ પ્રક્રિયા થઈ જાય. તો અહીંયા પાણીનો અણુ શું થાય છે, તો કે ઓક્સિડેશન પામે છે. બરાબર, હવે ઓક્સિડેશનની વ્યાખ્યા આપણે દર વખતે આપીએ છીએ કે જેમાં O2 હોય એ મુક્ત થાય. તો અહીંયા દેખો, બરાબર, O2 મુક્ત થાય છે. સોરી, એની અંદર O2 મતલબ કે H2O નું ઓક્સિડેશન થાય છે. તો એ દરમિયાન શું થશે અહીંયા, તો કે ઇલેક્ટ્રોન દૂર થશે. એ બધી પ્રક્રિયા અહીંયા જોવા મળે. બરાબર, તો એની અંદર 95 ની અંદર તમને શું મળશે કે H2O નું અહીંયા ઓક્સિડેશન થાય. બરાબર, હવે કીધું કે કયું તત્વ ઓક્સિજનની મુક્તિ માટે જવાબદાર છે. 96 ની અંદર દેખો તમે, ઓક્સિજનની મુક્તિ માટે જવાબદાર. હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું કે ઓક્સિજનની મુક્તિની પ્રક્રિયા જ્યારે કહીએ છીએ એનો મતલબ કે તમારે શું યાદ રાખવાનું કે અહીંયા પ્રકાશની હાજરીમાં પાણીના અણુનું વિભાજન. ક્લિયર? શું યાદ રાખવાનું, પ્રકાશની હાજરીમાં પાણીના અણુનું વિભાજન. હવે જ્યારે તમે વિભાજન કરાવતા હતા તો આપણને યાદ છે કે 4H2O એને તમે પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા. બરાબર ને, એટલે કંઈક આવા અંશે પ્રક્રિયા જોવા મળતી હતી. અને ત્યાં આપણે લખતા હતા અહીંયા 4H+ છૂટા પડતા હતા અને 4OH-. તો મેં તમને કીધું હતું કે અહીંયા શેની જરૂરિયાત પડશે, તો કે એક તો સૂર્યપ્રકાશની જરૂરિયાત પડશે, બીજું Mn+2 Cl- અને Ca+2. તો એનો મતલબ કે મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરીન અને કેલ્શિયમ આ 3 આયનની જરૂરિયાત પડે. તો આપણે ઓપ્શનની અંદર આપણને શું કીધું છે કે Mn+2 Cl- અને Ca+2. એનો મતલબ કે આપણો આન્સર કયો આવ્યો, આપેલ તમામ. બરાબર, તો આ પ્રક્રિયાને થોડી આગળ વધારીએ તો થોડું યાદ કરી લઈએ. તો અહીંયા શું કરે છે, 4H+ હોય એ NADP સાથે જોડે. કયા ઉત્સેચકની મદદથી, NADP રિડક્ટેઝ. અને અહીંયા શું બનાવે છે, NADPH2. શું બનાવે, NADPH2. બરાબર, જ્યારે 4OH- હોય તો એમાંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. સામે શું મળશે, તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ. અને એમાંથી અહીંયા 2 પાણીના અણુ મુક્ત થાય અને 1 ઓક્સિજનનો અણુ પ્રાપ્ત થાય. બરાબર, તો ઓક્સિજનની શું થઈ કહેવાય, મુક્તિ થઈ કહેવાય. એટલા માટે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે આ પ્રક્રિયા એટલે કઈ કહેવાય. બરાબર, હવે ચલો આગળ જઈએ. 97 97માં શું કીધું કે C4 વનસ્પતિમાં કાર્બનનું પુનઃસ્થાપન કયા કોષના હરિતકણમાં થાય છે. બરાબર, તો C4 વનસ્પતિમાં કાર્બનનું પુનઃસ્થાપન કીધું છે. કાર્બનનું પુનઃસ્થાપન કરાવવું હોય તો પહેલા તો C4 ચક્ર તમને યાદ આવવું જોઈએ. C4 ચક્ર C4 વનસ્પતિની અંદર 2 પ્રકારના કોષોમાં થતું હતું. યાદ કરીએ તો કયા કયા 2 પ્રકારના, તો કે એક મધ્યપર્ણ પેશી કોષ અને એની સાથે અહીંયા બીજો કયો હોય, તો કે ફૂલકંચુકના કોષો. બરાબર, અને એની નીચે અહીંયા શું જોવા મળે છે, વાહક પેશી. ક્લિયર? હવે એમાં જોઈએ કે અહીંયા કઈ રીતે પ્રક્રિયા થતી હતી. તો પહેલા CO2 નું સ્થાપન 3 કાર્બન ધરાવતા PEP સાથે થતું હતું. HCO3- સ્વરૂપે CO2 પાણી સાથે જોડાતો હતો, સાથે આઈને જોડાતો હતો અહીંયા. ત્યારે એ દરમિયાન ઉત્સેચક કયો હતો, PEP કેઝ ઉત્સેચક. અને બનતું તો શું, ઓક્ઝેલો એસિટિક એસિડ. ઓક્ઝેલો એસિટિક એસિડ રિડક્શન પામે છે
તો ત્યાં આગળ એ મેલિક એસિડમાં રૂપાંતરિત થાય, જે પણ કેટલા કાર્બન ધરાવશે? 4 કાર્બન. તો પહેલું અહીંયા સ્થાપન કાર્બનનું ક્યાં થયું? તો કે મધ્યપર્ણ પેશી કોષની અંદર. બરાબર. હવે પુલ કંચુકમાં મેલિક એસિડને લાવીએ. તો જ્યારે પુલ કંચુકની અંદર મેલિક એસિડ એ અહીંયા રહેલા કોષરસ તંતુ મારફતે ક્યાં આવે છે? પુલ કંચુકના કોષોમાં. બરાબર. મેલિક એસિડ ક્યાં આવે છે? પુલ કંચુકના કોષોમાં. અને ત્યાં એનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે CO2 મુક્ત થાય અને એમાંથી બને છે પાયરુવિક એસિડ. બરાબર. તો હવે આ CO2 જે મુક્ત થયો એટલે કે આ કાર્બન જે મુક્ત થયો એને ક્યાં મોકલવાનું છે? તો અહીંયા કાર્બન પ્રક્રિયા થાય છે એટલે કે C3 ચક્ર ચાલે છે. તો એ C3 ચક્રમાં એને શું કરાવીશું? આપણે અંદર પ્રવેશ કરાવીએ છીએ. તો બીજી વખત કાર્બનનું સ્થાપન ક્યાં થયું? પુલ કંચુકના કોષોની અંદર. બરાબર. એટલે આપણો આન્સર શું થાય? આર્યો. ક્લિયર. હવે આ ચક્રને પૂરું કરીએ છીએ આપણે સાથે સાથે, તો રિવાઇઝ પણ થઈ જાય. તો પાયરુવિક એસિડ છે એ પાછો મધ્યપર્ણ પેશી કોષમાં જાય અને ત્યાં જઈને 2 ATP ઉર્જા લઈ અને PEP નું નિર્માણ કરે છે. બરાબર. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે કેટલા અણુ વપરાશે? ATP ના 2 અણુ. બરાબર. ઓકે. તો આ આખી પ્રક્રિયા અહીંયા કંઈક આવી તમને જોવા મળે છે. ઓકે. હવે આપણે આગળ જઈએ. ચલો 98 નંબરનો ક્વેશ્ચન છે. અહીંયા તમને જે ક્વેશ્ચન આપ્યો એની જગ્યાએ ક્વેશ્ચન આપણો કયો છે? તો કે ક્વેશ્ચન કીધું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર નીચેનામાંથી કોણ અસર કરતું નથી? બરાબર. તો અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર કોણ અસર ના કરે? તો કે પહેલા તો ક્રિયા પર અસર કરતા પરિબળ જોઈ લો. કયા કયા કીધા હતા આપણે? આંતરિક અને બાહ્ય પરિબળ કીધા હતા. હવે એ પરિબળમાંથી આપણે અહીંયા ખાલી કયું પરિબળ ધ્યાનમાં લઈએ છીએ? બાહ્ય પરિબળ જોઈએ. તો બાહ્ય પરિબળમાં આપણે શું શીખ્યા હતા? કે એક તો પ્રકાશ આવે, પ્રકાશ. બરાબર. પછી બીજું શું આવશે? CO2 ની સાંદ્રતા આવશે. ત્રીજું અહીંયા આવતું હતું કે એની અંદર તમે તાપમાન લેતા હતા. બરાબર. અને એની સાથે સાથે ચોથું પરિબળ તમે અહીંયા શું લઈ શકો? તો કે એની અંદર જો અહીંયા તમને કીધું કે પ્રકાશ CO2 ની સાંદ્રતા અને તાપમાન પર આધાર રાખે. બરાબર. તો આપણને અહીંયા ઓપ્શન શું આપેલા છે? કે પહેલો ઓપ્શનમાં કીધું છે કે પ્રકાશ. ઓકે. તો પ્રકાશ આપણું પરિબળ આવી ગયું. બીજું કીધું કે કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા. હવે કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા એવો કોઈ પરિબળ આપણે અહીંયા સુધી ભણ્યા છીએ નહીં. તો એનો મતલબ કે આ પરિબળ ત્યાં અસર કરશે નહીં. ત્રીજું પરિબળ શું આપ્યું છે? CO2 ની સાંદ્રતા. અને ચોથું પરિબળ આપણને આપેલું છે અહીંયા તાપમાન. તો A, C અને D એ તો અસર કરે છે, પણ ખાલી CO ની સાંદ્રતા એટલે કે કાર્બન મોનોક્સાઇડની સાંદ્રતા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઉપર કોઈ અસર કરી શકતી નથી. હવે 99 ની વાત કરીએ આપણે. ચલો 99 માં કીધું કે વાદળા વિહીન દિવસ દરમિયાન મુખ્ય કારણ કે જે પ્રકાશ સંશ્લેષણના દરને મર્યાદિત કરે છે. બરાબર. હવે વાદળા વિહીન કીધું છે તમને, મતલબ કે જ્યારે વાદળ છે નહીં, હવે વાદળ નથી તો એવા દરમિયાન મુખ્ય કારણ શું? અહીંયા કે જે પ્રકાશ સંશ્લેષણના દરને મર્યાદિત કરી શકે. તો વાદળ નથી તો પ્રકાશ તો ઓલરેડી આવવાનો જ છે. બરાબર. ક્લોરોફિલ પણ રહેવાનું છે વનસ્પતિની અંદર, પાણી પણ છે. પણ હવે એ દરમિયાન જો CO2 ની માત્રા સૌથી વધારે ઇફેક્ટ કરી શકે. બરાબર. જો વાદળ ધરાવતા હોય એવા સમય દરમિયાન કીધું હોત તો ત્યાં પ્રકાશ એ મર્યાદિત પરિબળ તરીકે આવી શકે. તો અહીંયા આપણને કીધું છે વાદળા વિહીન દિવસ દરમિયાન. તો એ દરમિયાન તો પ્રકાશ ઓલરેડી મળે છે. તો મર્યાદિત પરિબળ તરીકે કોણ આવશે અહીંયા? તો કે CO2. ઓકે.
હવે 100ની અંદર કીધું કે પ્રકાશ શ્વસન દરમિયાન ઓક્સિજન વપરાશ કરતા પ્રક્રિયાઓ શેમાં થાય છે? તો ઓક્સિજન વપરાશ કરતા પ્રક્રિયાઓ એક તો હરિતકણના આધારકની અંદર થશે અને એની સાથે સાથે પેરોક્સિઝોમની અંદર તમને જોવા મળશે. બરાબર. તો પ્રકાશ શ્વસનમાં ત્યાં જોવા મળે આપણને હરિતકણનું આધારક અને પેરોક્સિઝોમની અંદર. હવે તમને આગળ એક ક્વેશ્ચન કીધો. તો ક્વેશ્ચન નંબર તમારા બગીચામાં એક છોડ પ્રકાશ શ્વસનથી થતા નુકસાનથી બચે છે અને એમાં પાણીના ઉપયોગની ક્ષમતા વધુ છે ઊંચા તાપમાને. હવે દેખો પાણીનો ઉપયોગ વધુ કરે છે. બરાબર. પછી બીજું શું કીધું એણે? તો કે ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર દર્શાવે છે. તો ઊંચું તાપમાન, પ્રકાશ સંશ્લેષણનો દર પણ ઊંચો, નાઇટ્રોજન ઉપયોગની વધુ ક્ષમતા પણ એ ધરાવે છે. તો નીચેનામાંથી કયા દેહ ધાર્મિક જૂથમાં તમે આ વનસ્પતિને મૂકો? હવે સીધી વસ્તુ છે ઊંચા તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે ધરાવે, નાઇટ્રોજન ઉપયોગની ક્ષમતા વધારે ધરાવે અને પાણીના ઉપયોગની ક્ષમતા પણ વધારે હોય. બરાબર. તો અહીંયા તમને નોર્મલી જે વનસ્પતિ જોવા મળશે એ કેવી હશે? તો કે અહીંયા C4 વનસ્પતિ જોવા મળશે. ઓકે. હવે એના પછી C4 વનસ્પતિઓમાં પુલકંચુક કોષોની લાક્ષણિકતા જણાવો. હવે C4 વનસ્પતિમાં પુલકંચુકના કોષોની અંદર આપણે કીધું હતું કે ત્યાં જે કોષો છે એની એક તો હરિતકણની સંખ્યા ત્યાં વધારે જોવા મળશે. બીજું કે જાડી દિવાલ કે જે વાયુ વિનિમય માટે કેવી થઈ ગઈ હોય? અપ્રવેશીલ હોય. આંતરકોષીય અવકાશ અહીંયા ઓછા પ્રમાણમાં હોય માટે અહીંયા આન્સર આવશે ઉપરના તમામ. 103ની અંદર તમને કીધું હરિતકણમાં ગ્લાયકોલેટ ખાલી જગ્યા પરિસ્થિતિમાં એકઠો થાય છે. હવે યાદ કરો કે ગ્લાયકોલેટ ક્યારે એકઠો થાય? કે જ્યારે શ્વસનની પ્રક્રિયા ચાલે, પ્રકાશ શ્વસનની, અને પ્રકાશ શ્વસનની પ્રક્રિયા ચાલુ રાખવી હોય તો એ દરમિયાનની કન્ડિશન શું હતી? તો કે ઊંચો O2 તમને મળવો જોઈએ, CO2નું સાંદ્રતા ઓછી હોવી જોઈએ. બરાબર. અને એની સાથે સાથે તાપમાન જે છે સમય દરમિયાન થોડુંક વધારે હશે અને એની સાથે પ્રકાશની માત્રા વધારે હોય. બરાબર. એ બધી બાબતો અહીંયા ઇફેક્ટ કરે. સૌથી વધારે ઇફેક્ટ કયું છે? તો કે O2 ઊંચો હોય. જ્યારે આપણી અંદર ઓપ્શન શું આપ્યા છે? કઈ પરિસ્થિતિમાં એકઠું થાય? તો નીચું તાપમાન, તો પણ પોસિબલ નહીં. બરાબર. દ્રશ્ય પ્રકાશ ઉત્તેજના, એ પણ નહીં. નીચો CO2. દેખો CO2 અહીંયા નીચો છે. બરાબર. અને ઊંચો CO2. હવે દેખજો હરિતકણમાં ગ્લાયકોલેટ ખાલી જગ્યા પરિસ્થિતિમાં એકઠો થાય છે. તો જો શ્વસન થશે તો એકઠો થશે. ક્લિયર? અને શ્વસન થશે તો એકઠો થાય. તો શ્વસનમાં તો આપણે શું કીધું છે કે ઊંચો O2 મળવો જોઈએ અને નીચો CO2. નીચો CO2, રાઈટ? ત્યારે જ એકઠો થઈ શકે. ઓકે. આપેલા કોષ્ટકમાંથી સાચી જોડ પસંદ કરો. પેલો અહીંયા સાચી જોડ કઈ છે? પ્રકાશ રાસાયણિક તબક્કો તમને કીધું. તેમાં રંજક દ્રવ્ય તંત્ર 2 અને એમાં ઓક્સિજનની મુક્તિ. બરાબર. તો પ્રકાશ પ્રક્રિયા રંજક દ્રવ્ય તંત્ર 2 જ્યારે વપરાય છે તો ઓક્સિજનની મુક્તિ થાય છે. સાચું છે. પછી કીધું કે પેપર ક્રોમેટોગ્રાફી જેમાં ક્લોરોફિલ બી અને ક્લોરોફિલ બીનો કલર પીળો અથવા પીળો નારંગી કલર. આ તો ખોટું કહેવાય. પીળો નારંગી ના આવે. પછી કીધું કે કેરોટીનોઇડ્સ મુખ્ય રંજક દ્રવ્ય લાલ પ્રકાશનું શોષણ કરે. બરાબર. તો કેરોટીનોઇડ્સ જે છે એ મુખ્ય રંજક દ્રવ્ય નહીં, સહાયક રંજક દ્રવ્ય છે. એટલે એ પણ ખોટું. તો અહીંયા માત્ર કયો આવશે? 1. બરાબર. તો આ પણ દેખી લેવું. હવે એના પછી તમને કીધું કે 105ની અંદર કીધું કે પ્રકાશ સંશ્લેષણમાં NADPH+H+માં ઓક્સિડાઇઝ થાય છે. મતલબ કે NADPH2માં ઓક્સિડાઇઝ થાય છે. બરાબર. તો હવે NADPH2 અહીંયા કોની અંદર બનતા જોવા મળે છે? કેલ્વિન ચક્ર. દેખો તમને અહીં ઓપ્શન આપે એમાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તો નહીં. બરાબર. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
ચક્રમાં પણ કેલ્વિન ચક્રની અંદર અચક્રીયમાં ફોટોફોસ્ફોરાયલેશનથી NADP રિડક્ટેઝ ઉત્સેચક અને NADPH2 નું NAD+ નું રિડક્શન કરી NADPH2 બનાવે. પણ હવે જ્યારે તમે કેલ્વિન ચક્રની અંદર દેખો ને તો કેલ્વિન ચક્રની અંદર ત્યાં તમને કીધું કે PGA જે હોય એનું અહીંયા રિડક્શન જોવા મળે અને એના કારણે શું નિર્માણ પામે છે? PGAL. બરાબર, PGA ની જગ્યાએ બને છે PGAL અને એ દરમિયાન જે NADPH2 ત્યાં આયા હોય એ NADPH2 નું ત્યાં શું થાય? ઓક્સિડેશન થાય અને એનું રૂપાંતરણ NADP ની અંદર થાય. બરાબર, તો એટલા માટે અહીંયા કોણ આવશે? કેલ્વિન ચક્ર. ચલો, તો 106 નંબરનો ક્વેશ્ચન દેખો કે પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાને નિપજો કે જે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વચ્ચે સામાન્ય નથી અને કેલ્વિન ચક્રમાં ઉપયોગમાં પણ લેવાતું નથી. બરાબર, તો હવે પ્રકાશ પ્રક્રિયાની નિપજોની વાત કરી કે જે ચક્રીય અને ફોટોફોસ્ફોરાયલેશન વચ્ચે સામાન્ય નથી. ઓકે, અને કેલ્વિન ચક્રમાં ઉપયોગમાં પણ નહીં લેવાતું. એટલે હવે તમારે વિચારવાનું અહીંયા એ આવે કે જો આપણે અહીંયા કહીએ કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ચક્રીય જ્યારે પ્રક્રિયા થતી હતી તો એ દરમિયાન તમને અહીંયા મળતું હતું કે 2 ATP પ્રાપ્ત થતા હતા. બરાબર, આ એની નિપજ કહેવાય. હવે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન જ્યારે ચાલુ થયું ને તો એ દરમિયાન તમને એક તો પાણીના અણુના વિભાજનથી ત્યાં આગળ આપણને શું મળ્યું? O2 મળ્યો. એની સાથે સાથે એક ATP નો અણુ મળ્યો. એની સાથે સાથે આપણે ત્યાં આગળ NADPH2 નું નિર્માણ કરે. બરાબર, તો હવે તમને કહે છે કે પ્રકાશ પ્રક્રિયાની નિપજો. તો નિપજો તો આ બધી થઈ ગઈ, પણ જે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વચ્ચે સામાન્ય નથી. સામાન્ય નથી મતલબ કે સામાન્ય કઈ છે પહેલા એ ચેક કરી લો. તો કે એક તો 2 ATP, અહીંયા ATP છે, તો મતલબ એ તો સામાન્ય થયું. હવે અસામાન્ય કયું? આ બંને. વળી પાછી શરત આપી કે કેલ્વિન ચક્રમાં ઉપયોગમાં લેવાતું નથી. તો જો NADPH2 ને તો આપણે ત્યાં ઉપયોગમાં લઈએ છીએ રિડક્શન તબક્કામાં. કોને નથી લેતા? હવે તો કે O2. તો એના માટે તમારો આન્સર કયો આવશે? O2. ક્લિયર? તો હવે તમારે થોડુંક આ બાબતમાં ધ્યાન રાખવાનું કે અહીંયા શું પૂછ્યું છે અને એના આધારે તમે શું આન્સર આપશો. ક્લિયર? હવે 107 કીધું કે નીચેનામાંથી કોના શ્વસન દરમિયાન એનો RQ એ 1 કરતાં ઓછો હોય છે. મેં તમને યાદ રખાયું હતું કે RQ 1 કરતાં ઓછો કોનો હોય? કે જે ચરબીવાળા સંયોજનો છે. ચરબીનો 1 કરતાં ઓછો RQ મળે. તો હવે સ્ટાર્ચ, ગ્લુકોઝ, શેરડી આ બધા તો શું છે? કાર્બોદિતના ઉદાહરણો છે જેમાં 1 મળવો જોઈએ RQ તમને શ્વસનાંક, પણ કોની અંદર ના મળે? મગફળીની અંદર. ક્લિયર? તો અહીંયા તમારે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. હવે તમને કીધું કે એક પાયરુવિક એસિડના એસિટાઇલ કોએન્ઝાઇમ E માં રૂપાંતરણ દરમિયાન કેટલા ATP ઉત્પન્ન થાય છે. બરાબર, તો હવે એની અંદર દેખો 108 ની અંદર. બરાબર, તો એમાં આપણને શું કીધું છે કે પાયરુવિક એસિડ, અને આ પાયરુવિક એસિડ કેટલા કાર્બન ધરાવશે? 3 કાર્બન ધરાવશે. અને હવે આ 3 કાર્બન ધરાવતું સંયોજન એ એમાં રૂપાંતરણ પામે છે એસિટાઇલ કોએન્ઝાઇમ A. અને જ્યારે એ એસિટાઇલ કોએન્ઝાઇમ E માં રૂપાંતરણ પામે તો આપણે શીખ્યા હતા કે આની અંદર એક તો શું મુક્ત થાય અને શું ઉમેરાય. બરાબર, તો આપણે શું કીધું હતું કે એક તો CO2 બહાર નીકળે. બરાબર, એની સાથે સાથે બીજું શું બનતું હતું અહીંયા? તો કે NAD+ એમાંથી NADH2 બનતા હતા. એની સાથે અહીંયા ઉમેરાતું હતું શું? તો કે આપણે કીધું હતું કે કોએન્ઝાઇમ A. બરાબર, આટલું આપણને યાદ હોય. ઉત્સેચકો પણ બધાને યાદ જ હશે. બરાબર, કે TPP હતો, એની સાથે સાથે LA હતો. બરાબર, તો આ બધા હતા. પાયરુવેટ ડિહાઇડ્રોજિનેઝ હતો.
તો હવે એમાંથી અહીંયા એટીપી કોણ બની શકે? તો અહીંયા NADH2. હવે NADH2 એક NADH2 માંથી કેટલા એટીપી પ્રાપ્ત થઈ શકે? 3. બરાબર. તો અહીંયા કેટલા એટીપી ઉત્પન્ન થાય છે આ દરમિયાન? તો કે 3 એટીપી અહીંયા આપણને પ્રાપ્ત થાય, કારણ કે એક જ પાયરુવિક એસિડ તમને અહીંયા કીધેલો છે માટે. ક્લિયર? તો આટલું તમને મગજમાં રહેશે. ઓકે, ચલો. હવે તમને કીધું કે 109, જેમાં કીધું કે નીચેનામાંથી કયું એ કાર્બોદિત અને ફેટી એસિડ ચયાપચયનું મધ્યસ્થી છે? બરાબર, કાર્બોદિત અને ફેટી એસિડ ચયાપચયનું મધ્યસ્થી છે. બહુ મસ્ત ક્વેશ્ચન તમને પૂછાયો છે. એમ્ફીબોલિક પાથવે. બરાબર, તો એમ્ફીબોલિક પાથવેની અંદર કાલે જ મતલબ કે લાસ્ટ ટાઈમ મેં તમને જ્યારે ચેપ્ટર ચાલતું હતું એ વખતે તમને સમજાયેલું છે કે જેની અંદર આપણે શું કરતા હતા? તો કે દેખો, ચલો, ચરબી છે તો ચરબી એ તૂટે છે એમાં ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર. બરાબર, એટલે એમાંથી બે ઘટકો છૂટા પડે. કોણ પડશે? એક તો ફેટી એસિડ અને બીજું શું છૂટું પડે છે? તો કે ગ્લિસરોલ. બરાબર, હવે ગ્લિસરોલ જે હતું એ તો તમને ક્યાં મળતું હતું? DHAPના સ્થાને. બરાબર, પણ હવે જે ફેટી એસિડ જોવા મળ્યું આની અંદર તમને પૂછ્યું શું છે? ફેટી એસિડ. તો ફેટી એસિડને જ્યારે એન્ટર થવું હોય ને તો એ ક્યારે થઈ શકતું હતું? જ્યારે અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ એ આવે ત્યારે. હવે એ દરમિયાન કાર્બોદિતમાં જ્યારે પણ ચયાપચય થાય તો એમાં પહેલાં તો ગ્લુકોઝ બને. બરાબર, શર્કરા હોય તો એમાંથી શું બને છે? અહીંયા ગ્લુકોઝ. પછી આખું ગ્લાયકોલિસિસ ચાલે. એમ કરતાં કરતાં અહીંયા શું બને છે? પાયરુવિક એસિડ. અને પાયરુવિક એસિડ જ્યારે એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતરણ પામે એ દરમિયાન ફેટી એસિડ ત્યાં જોડે. તો મધ્યસ્થી સંયોજન તરીકે અહીંયા તમને શું જોવા મળશે? તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. ઓકે, હવે એના પછી તમને કીધું કે 110 જારક શ્વસનમાં પાયરુવિક એસિડ એ. હવે જારક શ્વસન કીધું તો O2 ની હાજરીમાં થતું શ્વસન હોય. બરાબર, હવે એની અંદર કીધું કે પાયરુવિક એસિડ ક્યારે નિર્માણ પામે? જારક શ્વસન હોય ત્યારે. તો અહીંયા કીધું કે ત્યારે જ નિર્માણ પામે છે જ્યારે ઓક્સિજન ઉપલબ્ધ હોય. પાયરુવિક એસિડનું નિર્માણ ત્યારે થાય કે જ્યારે ઓક્સિજન, તો બિલકુલ ખોટું. બરાબર, કારણ કે એ તો ગ્લાયકોલિસિસ દરમિયાન થાય અને ગ્લાયકોલિસિસ દરમિયાન જો એવું થતું હોય તો ઉપર જે પ્રક્રિયા દોરી એની અંદર આપણે જોઈ શકીએ કે ગ્લાયકોલિસિસ તો કેવો તબક્કો છે? અહીંયા અજારક તબક્કો છે. હવે અજારક તબક્કામાં ઓક્સિજનનું કોઈ આવશ્યકતા છે નહીં, મતલબ કે આ વિધાન તો તમારું ખોટું થઈ જાય. પછી કહે છે કે ક્રેબ્સ ચક્રની એક નીપજ છે. ક્રેબ્સ ચક્રની નીપજ નથી, એ પાયરુવિક એસિડ એ ગ્લાયકોલિસિસમાં ઉત્પન્ન થાય તો એની નીપજ કહેવાય. બરાબર, એ પણ ખોટું છે. પછી કીધું એસિટાઇલ કોએન્ઝાઇમ એ અને CO2માં વિખંડન પામે. હવે આપણે જોઈએ કે આ જ વસ્તુ અહીંયા ઉપરને 108 વાળા ક્વેશ્ચનમાં આપણે જ્યારે લખી હતી ને એમાં જોઈ લો કે પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં વિખંડન પામે, બીજું CO2 ને છૂટો કરે. બરાબર, તો એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. અને આલ્કોહોલમાં ઓક્સિડેશન પામે તો આલ્કોહોલમાં ઓક્સિડેશન પામી શકે નહીં. બરાબર, એટલે તમારો આન્સર અહીંયા શું થશે? સી. આલ્કોહોલમાં ઓક્સિડેશન પામવું તો એને અજારક શ્વસન કરવું પડે, જે અહીંયા પોસિબલ છે નહીં, માટે તમારો આન્સર ચેન્નઈ આવશે. ઓકે, હવે કહે છે કે 111 ઉત્સેચક કે જે ગ્લુકોઝને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતરણ કરે છે. હવે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવતું તો ત્યાં હેક્ઝોકાઇનેઝ નામનો ઉત્સેચક આવતો હતો. કયો ઉત્સેચક આવતો હતો? હેક્ઝોકાઇનેઝ. મેં તમને જ્યારે ત્યારે કીધું છે કે ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા થાય ને ત્યારે કાઇનેઝ ઉત્સેચક આવે. અને અહીંયા આપણે કોનું ફોસ્ફોરાયલેશન કરાવી રહ્યા છીએ? તો કે ગ્લુકોઝનું. બરાબર, કોનું ફોસ્ફોરાયલેશન કરાવી રહ્યા છીએ? ગ્લુકોઝનું. અને ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થાય તો એમાંથી આપણને પ્રાપ્ત થાય ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. બરાબર, શું પ્રાપ્ત થશે? ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તો ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થયું. બરાબર, તો એ દરમિયાન ફોસ્ફોરાયલેશન થયું એટલે આપણે કયું ઉત્સેચક લખ્યું? કાઇનેઝ. પણ કેટલા કાર્બન ધરાવતી શૃંખલા છે અહીંયા કાઇનેઝની અંદર? તો કે 6 કાર્બન ધરાવતી શર્કરા છે. બરાબર, અને 6 કાર્બન ધરાવતી શર્કરા જે છે એની અંદર તમારે ફોસ્ફોરાયલેશન કરાવવું માટે તમે શું કરો છો? અહીંયા ઉત્સેચકનું નામ શું લખો છો? હેક્ઝોકાઇનેઝ. શું લખીએ છીએ આપણે? હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક. ઓકે, હવે 112
જેમાં કીધું કે નીચેનામાંથી કયું ETS સંકુલ એ સાયનાઇડ વડે અવરોધન પામે છે. હવે આ ક્વેશ્ચન સીધો છે કે સાઇટોક્રોમ વાળું જે સંકુલ હોય એ, અને એમાં કયું છે તો કે સંકુલ 4. બરાબર, કયું સંકુલ આવશે? બરાબર. હવે કહે છે કે 113 જેની અંદર કીધું કે સક્રિય એસિટેટ અથવા એસિટાઇલ કોએન્ઝાઇમ એના સંપૂર્ણ ઓક્સિડેશનથી એટીપીના કેટલા અણુ ઉત્પન્ન થાય? સક્રિય એસિટેટ અથવા તો એસિટાઇલ કોએન્ઝાઇમ એ એની વાત કરી છે. તો હવે અહીંયા તો તમારે આખું ક્રેબ્સ ચક્ર જોવું પડે, બરાબર. ત્યારે આપણને યાદ આવે તો જ્યારે ક્રેબ્સ ચક્ર ચાલતું હતું તો એ દરમિયાન આપણે શું કીધું હતું અહીંયા કે આપણી પાસે શું છે? એસિટાઇલ કોએન્ઝાઇમ એ, અને આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ જ્યારે ઓક્ઝેલો એસિડિક એસિડ સાથે જોડાય તો એ ત્યાં બનાવતું હતું સાઇટ્રિક એસિડ. બરાબર. એના પછી એણે કીધું કે અહીંયા સીસ એકોનેટિક એસિડ, પછી આઇસોસાઇટ્રિક એસિડ, એના પછી બનાવતું હતું ઓક્ઝેલો સક્સિનિક એસિડ, અને જ્યારે ઓક્ઝેલો સક્સિનિક એસિડ બને છે તો એ દરમિયાન એ શું કામ કરે છે અહીંયા તો કે NaDH2 નું નિર્માણ કરે. શું કરે છે? NaDH2 નું નિર્માણ. અડધું કેન્સલ થઈ ગયું, અડધું કેન્સલ થઈ ગયું. મેં અહીંયા લખ્યું હતું ને, આખું ચક્ર બનાવ્યું હતું, એ તો જતું રહ્યું. એમ નહીં, હું બનાવી તો દઉં, વાંધો નહીં, પણ કેટલી હવે આ ક્વેશ્ચન આખો ફરી સમજાવું હું? સારું, ચલો. શું થાય સી ખબર, ક્યારનું લબ જબ થાય અંદર. શું કરવાનું? ઓકે, 113 નંબરનો ક્વેશ્ચન દેખો તમે, જેની અંદર આપણને શું કીધું છે? બરાબર. તો અહીંયા કીધું કે સક્રિય એસિટેટ અથવા તો એસિટાઇલ કોએન્ઝાઇમ એના સંપૂર્ણ ઓક્સિડેશનથી એટીપીના કેટલા અણુ ઉત્પન્ન થાય છે? બરાબર. તો હવે એની અંદર તમારે આખું ક્રેબ્સ ચક્ર યાદ રાખવું પડે, અને ક્રેબ્સ ચક્ર દરમિયાન મેં તમને કીધું હતું કે સંપર્ક પ્રક્રિયા અહીંયા નહીં લેવાની આવે. કેમ? કારણ કે એસિટાઇલ કોએન્ઝાઇમ એનું સંપૂર્ણ ઓક્સિડેશન કરવાનું છે, આપણે પાયરુવિક એસિડનું કરાવવાનું છે નહીં. તો હવે એ દરમિયાન જો આપણે આખો ચક્ર લખવા બેસીએ તો પછી તમને થોડોક ટાઈમ લાગે, બરાબર. પણ એક વખત ચેક કરવું હોય તો કરી શકીએ. એસિટાઇલ કોએન્ઝાઇમ એ, બરાબર, જ્યારે ચક્રની અંદર પ્રવેશ કરે
તો એ દરમિયાન તમને ખ્યાલ છે કે કેટલા NaDH2 નું નિર્માણ થાય. તો અહીંયા NaDH2 આખા ચક્ર દરમિયાન તમને કેટલા પ્રાપ્ત થાય? 3 NaDH2 પ્રાપ્ત થાય. કઈ કઈ જગ્યાએ આપણને પ્રાપ્ત થાય? તો સીધી વસ્તુ છે કે એક તો આઇસોસાઇટ્રિક એસિડમાંથી ઓક્ઝેલોસક્સિનિક એસિડ બને છે, એ દરમિયાન થાય. પછી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી આગળ જઈએ એટલે ત્યાં સક્સિનલ કોએન્ઝાઇમ એ બને, એ દરમિયાન આપણને જોવા મળશે. બરાબર. પછી ત્યાંથી તમે છેક ઉપર મેલિક એસિડમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ બને, એ દરમિયાન. એટલે ટોટલ 3 થાય. પછી એનો પોતાનો એક એટીપી બને અને એની સાથે સાથે ફ્યુમેરિક FADH2. તો FADH2 ના કેટલા અણુ બનશે? તો કે 2 અણુ બનશે. હવે દેખો તો અહીંયા NaDH2 ના 3 અણુ છે, તો એકમાંથી 3 એટીપી મળે તો ટોટલ કેટલા થાય? 9 થાય. પછી આમાંથી એક એટીપી અને FADH2 જે છે એમાંથી 2 એટલે 2 2 4 મળે. બરાબર. તો 9 ને 10, 10 ને 4 કેટલા થાય? 14. બરાબર. તો અહીંયા તમને કીધું છે કે ઓક્સિડેશનથી કેટલા એટીપી પ્રાપ્ત થશે. તો એની અંદર આપણને ઓપ્શન શું આપે છે? 38 એટીપી, પછી 15 એટીપી, 12 એટીપી અને 4 એટીપી. હવે આની અંદર તો તમને કેટલા આપ્યા છે? 12 એટીપી અહીંયા પ્રાપ્ત થાય એવું કીધું છે. બરાબર. હા, એના માટે અહીંયા એક ધ્યાનથી એક વસ્તુ દેખી લેજો કે અહીંયા FADH2 જે છે એના કેટલા અણુ મળશે? એક જ મળે છે. એટલે એક મળે તો ત્યાં 2 એટીપી પ્રાપ્ત થાય. બરાબર. એકમાંથી કેટલા એટીપી પ્રાપ્ત થશે? 2 એટીપી. તો હવે ટોટલ કેટલા થયા? 9 ને 10 ને 2 12. એટલે તમારો આન્સર અહીંયા કેટલો આવશે? 12 એટીપી આવવો જોઈએ. આપણો આન્સર અહીંયા થશે સી. બરાબર. 12 એટીપી. હવે એનામાં 14 આગળ જોઈએ 114, જેમાં કીધું કે નીચેનામાંથી કયું એક ક્રેબ્સ ચક્રનું 5 કાર્બન ધરાવતું સંયોજન છે? તો આપણને ખબર છે 5 કાર્બન ધરાવતું એક જ હતું. કયું? આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ. 115માં કીધું કે ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની સમગ્ર પ્રક્રિયાનો હેતુ શું બનાવવાનો છે? તમને ખબર જ છે કે શ્વસનમાં આપણે શું બનાવીએ? એટીપી બનાવીએ. પણ એટીપી એ નાના પગથિયામાં તબક્કાવાર એટીપીનું નિર્માણ થશે. સીધું એટીપીનું નિર્માણ થઈ જશે નહીં. બરાબર. એટલા માટે આપણો આન્સર કયો આવશે? બોમ્બે. હવે એના પછી 116ની વાત કરીએ કે અહીંયા તમને કીધું કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની કેમિઓસ્મોટિક જોડાણ પરિસંકલ્પના અનુસાર એટીપીનું નિર્માણ થાય છે કારણ કે. બરાબર. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની કેમિઓસ્મોટિક જોડાણ પરિસંકલ્પના અનુસાર એટીપીનું નિર્માણ થાય છે. કેમ? તો અંતઃપટલને આરપાર પ્રોટોન જોડાંશ બરાબર નિર્માણ પામે છે. બીજું, એડીપી માટે કણાભસૂત્રીય અંતઃપટલની પ્રવેશશીલતામાં ફેરફાર થાય છે. ત્રીજું કીધું ઉચ્ચ ઉર્જાયુક્ત બંધો કણાભસૂત્રીય પ્રોટીનમાં નિર્માણ પામે છે. અને ચોથામાં કીધું કે એડીપી આધારકમાંથી આયન પંપ દ્વારા બહાર જાય અને આંતરપટલીય અવકાશમાં પ્રવેશે છે. આ તો પોસિબલ જ નહીં. અહીંયા તમને કીધું કે અંતઃપટલને આરપાર પ્રોટોન જોડાંશ નિર્માણ થાય છે. સીધી વસ્તુ છે, આપણને ખ્યાલ જ છે. બરાબર. હવે એમાં કોઈ એક્સપ્લેનેશન ના હોય, આપણે સીધું આખું ETS ભણી ચૂક્યા છીએ. ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ મતલબ કોની વાત કરી છે અહીંયા? ETSની. પછી 117 કણાભસૂત્રમાં પ્રોટોન શેમાં જમા થાય છે? કણાભસૂત્રની અંદર પ્રોટોન ક્યાં જમા થતા હતા? તો કે આંતરપટલીય અવકાશની અંદર. ઓકે. 118માં કીધું કે ક્રેબ્સ ચક્રને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો. હવે અહીંયા ખોટું વિધાન પસંદ કરવાનું કીધું છે. અહીંયા કીધું કે ચક્રમાં એક સ્થાન એવું છે જ્યાં FAD+ એ FADH2માં રિડ્યુસ થાય છે. તો આ તો સાચું વિધાન છે. બરાબર. પછી બીજું કીધું કે સક્સિનલ કોએન્ઝાઇમ એ થી સક્સિનિક એસિડના રૂપાંતરણ દરમિયાન જીટીપીનું એક અણુ નિર્માણ પામે છે. એ પણ સાચી વસ્તુ છે. પછી કીધું સાઇટ્રિક એસિડ મેળવવા માટે એસિટાઇલ સમૂહનું જોડાણ પાયરુવિક એસિડ સાથે થતા ચક્રની શરૂઆત થાય છે નહીં. પાયરુવિક એસિડની જગ્યાએ અહીંયા શું આવવું જોઈતું હતું? ઓક્ઝેલો એસિટિક એસિડ. માટે આ ખોટું વિધાન કહેવાય. તો આપણને તો ઓલરેડી પૂછ્યું જ છે કે ખોટું વિધાન શું, એટલે આપણો આન્સર શું આવશે? ચેન્નઈ. 119માં તમને કીધું કે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?
બરાબર. અને એમાં તમને પેલું કીધું કે TCA ના ઉત્સેચકો એ કણાભસૂત્રીય આધારકમાં જોવા મળે છે. તો TCA ચાલે ગયા કણાભસૂત્રના આધારકમાં, તો ઓબ્વિયસલી એના ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં હોય. બરાબર. હવે બીજામાં કીધું કે ગ્લાયકોલિસિસ એ કોષરસમાં જોવા મળે છે. તો ગ્લાયકોલિસિસ ઓબ્વિયસલી કોષરસમાં જ થાય છે. ત્રીજામાં કીધું કે ગ્લાયકોલિસિસ એ NAD+ દ્વારા જ્યાં સુધી હાઇડ્રોજન પરમાણુ ગ્રહણ કરવામાં આવે ત્યાં સુધી ચાલુ રહે છે. બરાબર. તો અહીંયા તમને કીધું કે ક્યાં સુધી ચાલુ રહી શકે? જ્યાં સુધી હાઇડ્રોજન પરમાણુ ગ્રહણ કરવામાં આવે ત્યાં સુધી. તો એ તો સાચું છે. અને ચોથામાં કીધું કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એ બાહ્ય કણાભસૂત્રીય પટલમાં થાય? તો નહીં, બાહ્ય કણાભસૂત્રીય પટલમાં ના થાય, અંતઃપટલમાં થાય. એટલે અસંગત વિધાન તમને પૂછ્યું ને, માટે તમારો આન્સર કયો આવવો જોઈએ? દિલ્હી. બરાબર. હવે 120 ટ્રાયપામિટીન નું શ્વસનાંક શોધો. હવે શ્વસનાંકમાં મેં તમને શીખવાડ્યું હતું. બરાબર. હવે એની અંદર આપણે ટ્રાયપામિટીન માટે જો જોતા હોઈએ ને, તો ત્યાં આગળ તમારે એક ઇક્વેશન ધ્યાનમાં રાખવું પડે ટ્રાયપામિટીન માટે. બરાબર. અને એ કયું હતું? તો કે અહીંયા આપણે જોઈએ તો C51H98O6. બરાબર. અને સામે તમે ઓક્સિજનના કેટલા અણુ આપો છો? કે 145 O2 અહીંયા આપતા હોઈએ. તો આપણને અહીંયા નિપજ શું મળે છે? તો 102 CO2 અને એની સાથે અહીંયા 98 H2O અને ઉર્જા પ્રાપ્ત થાય. બરાબર. તો હવે આરક્યુની અંદર આપણે શું વાત કરી હતી? આરક્યુ કોને કહેવાય? શ્વસનાંક કોને કહેવાય? તો કે ઉપયોગ જે મુક્ત થતા CO2 છે એ, એટલે 102 મુક્ત થતા CO2 થયા અને સામે પ્રાપ્ત થતા વપરાતા O2. તો વપરાતા O2 કેટલા છે? તો 145 O2 વપરાય છે. તો એને જ્યારે ભાગો ને તો તમને આન્સર કેટલો મળશે? 0.7. એટલે ટ્રાયપામિટીનનો શ્વસન આંક કેટલો? 0.7 થાય. હવે તમને કીધું કે ક્રેબ્સ ચક્રમાં અંતિમ ડીકાર્બોક્સિલેશન કોની વચ્ચે થાય છે? ક્રેબ્સ ચક્રમાં અંતિમ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં મુક્ત થતો હતો? તો કાર્બન ડાયોક્સાઇડ અહીંયા બે જગ્યાએ મુક્ત થાય. એક તો તમે જ્યારે ઓક્ઝેલો સક્સિનિક એસિડમાંથી આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ બનાવો છો ત્યારે, અને બીજો ત્યાં થાય છે કે જ્યાં સાઇટ્રિક એસિડ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એનું નિર્માણ થાય છે. આલ્ફા કીટોગ્લુટેરિક એસિડમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ અને એમાંથી સક્સિનિક એસિડ. બરાબર. તો અહીંયા તમારો ઓપ્શન કયો? ઓપ્શનને અકોર્ડિંગ આપણે જોઈએ તો સાઇટ્રિક એસિડ અને આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ કોની વચ્ચે થાય? બરાબર. તો સાઇટ્રિક એસિડ અને આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ ના આવે, આલ્ફા કીટોગ્લુટેરિક એસિડ અને સક્સિનિક એસિડ આવવું જોઈએ. બરાબર. તો અહીંયા આન્સર આવશે 121માં બોમ્બે. 122 ગ્લાયકોલિસિસમાં શું થતું નથી? પેલો ગ્લાયકોલિસિસમાં ઓક્સિડેશન થાય છે, ડિહાઇડ્રોજનેશન થાય છે, કાર્બન કાર્બન બંધ તૂટે છે, પણ ક્યાંય કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી. મતલબ કે ડીકાર્બોક્સિલેશન થતું નથી. બોમ્બે. ચલો 123 અજારક શ્વસન માટે શું અસંગત છે? ફરી પાછું ધ્યાન રાખવું, જ્યારે જ્યારે ક્વેશ્ચનમાં અસંગત આવે તો તમારે પહેલા તો શું કરી દેવાનું? રાઉન્ડ કરી દો. હવે અસંગત છે તો એમાં શું કીધું છે? કે ગ્લુકોઝનું અપૂર્ણ વિખંડન. ગ્લુકોઝનું અપૂર્ણ વિખંડન થાય છે. બરાબર. તો અહીંયા અપૂર્ણ વિખંડન ન થાય. બરાબર. 2 ATP ની ચોખ્ખી પ્રાપ્તિ થાય છે. બરાબર. ગ્લુકોઝનું અપૂર્ણ વિખંડન અહીંયા એટલે કે અપૂર્ણ ઓક્સિડેશનની વાત છે. 2 ATP ની ચોખ્ખી પ્રાપ્તિ તો એ પણ છે. NADH+ H+ માંથી NAD+ માં ઝડપી ઓક્સિડેશન ના થાય. બરાબર. એટલે આ તો ખોટું. એસિટાલ્ડિહાઇડનું રિડક્શન થાય છે. તો આમાં અસંગત વિધાન કયું છે? ચેન્નઈ. હવે કીધું કે એક ગ્લુકોઝના અણુમાંથી ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા CO2 ના અણુ મુક્ત થાય છે? હવે આપણને બુકમાં સીધી લાઈન આપી છે કે એક ક્રેબ્સ ચક્ર દરમિયાન 3 CO2 મુક્ત થાય છે. તો 3 મુક્ત થાય તો એક પાયરુવિક એસિડમાંથી થયા. હવે 2 પાયરુવિક એસિડ હોય, ગ્લુકોઝને તોડીએ છીએ તો ગ્લાયકોલિસિસ દરમિયાન. બરાબર. તો એના માટે તમને કેટલો આન્સર આવશે? 6 પાયરુવિક એસિડ આવશે. હવે કીધું કે નીચેનામાંથી કયો ક્રેબ્સ ચક્રનો મધ્યસ્થી નથી? બરાબર. અહીંયા ક્રેબ્સ ચક્રનો મધ્યસ્થી નથી એવું પૂછ્યું છે. તો ક્રેબ્સ ચક્રમાં ઓક્ઝેલો એસિટિક એસિડ પણ આવે, મેલિક એસિડ પણ આવે, આલ્ફા કીટોગ્લુટેરેટ પણ આવે એટલે કે ગ્લુટેરિક એસિડ,
પણ શું નથી આવતું? PGAL. એટલે આપણો આન્સર કયો આવશે? અહીંયા દિલ્હી. બરાબર, તો આમાં દિલ્હી આન્સર આવે. હવે કીધું 126 શ્વસનાંક એ કોના પર આધાર રાખે છે? શ્વસનાંકમાં હાલ આપણે ઉપર વ્યાખ્યા કરીને આવ્યા છીએ કે જે પણ CO2 મુક્ત થાય અને O2 વપરાય છે એના ઉપર આધાર રાખે. બરાબર, પણ અહીંયા ક્વેશ્ચન શું કીધું કે શ્વસન દરમિયાન વપરાતા શ્વાસ્ય પદાર્થના પ્રકાર ઉપર. બીજું કે શ્વસન દરમિયાન વપરાતા શ્વાસ્ય પદાર્થના જથ્થા ઉપર નહીં, શ્વસનનો સમયગાળો અને શ્વસન દરમિયાન વપરાતા સહ ઉત્સેચકના પ્રકાર પર આધાર રાખે. તો અહીંયા શ્વાસ્ય પદાર્થ કેવા પ્રકારનો છે એના પર આધાર રાખશે. કેમ? કાર્બોદિત માટે શ્વસનાંક 1 મળે છે, ચરબી માટે 1 કરતા ઓછો મળે છે. તો તમને એના આધારે ખ્યાલ આવે. 127 ની વાત કરીએ તો કીધું કે નીચેનામાંથી પ્રાણી સમૂહને તેમના લક્ષણો સાથે સાચી જોડ બનાવે છે એ તમારે ઓળખવાનું. તો ચલો, વંદો, તીડ, પટ્ટીકૃમિ. પટ્ટીકૃમિમાં કોઈ સમખંડતા જોવા મળતી નથી. બરાબર, તો પહેલેથી જ તમારો એ ઓપ્શન તો અહીંયાથી શું થઈ જાય? તો કે દૂર થઈ જશે. બીમાં શું કીધું? યકૃત કૃમિ, સમુદ્ર ફૂલ, સમુદ્ર કાકડી, જે શું કરે છે? અહીંયા દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે. બરાબર, તો અહીંયા દ્વિપાર્શ્વ સમમિતિ દર્શાવે છે. બધા પોસિબલ છે નહીં. બરાબર, એમાં જેમ કે સમુદ્ર ફૂલ એ ના આવવું જોઈએ. પછી અહીંયા કીધું કે કાન ખજૂરો, ઝીંગા, સાગરગોટા સાંધાવાળા પગ ધરાવે છે. સાગરગોટામાં સાંધાવાળા પગ ના હોય. પછી કીધું વીંછી, કરોળિયો, વંદો જે વક્ષ બાજુએ નક્કર ચેતાતંત્ર ધરાવે છે. તો એ સાચું છે. બરાબર, દિલ્હી. 128 શું કીધું? શરીરમાં આવેલી ખંડતા કોનું લક્ષણ છે? તો શરીરમાં આવેલી ખંડતા એ મૃદુકાય, મેરુદંડી. તો કે આ ખંડતા તો મૃદુકાયમાં ના હોય. બરાબર, તો આ પણ ના આવે. નુપૂરક અને સંધિપાદ તો બંનેમાં હા સમખંડતા જોવા મતલબ કે ખંડતા જોવા મળે. સ્થૂળત્વચી, નુપૂરક તો એમાં સ્થૂળત્વચીમાં ના હોય. પૃથુકૃમિ, સંધિપાદ તો એમાં પૃથુકૃમિમાં ના હોય. માટે આપણો આન્સર કયો થશે? બોમ્બે. 129 શું કીધું છે કે સાયકોન જે પ્રાણી સમૂહમાં સમાવેશ પામે છે તે. તો સાયકોન જે પ્રાણી સમૂહમાં સમાવેશ પામે છે તે કેવું હશે? એકકોષી કે અકોષીય? અકોષીય તો આવતું નહીં, કારણ કે સાયકોન શેમાં આવે? સછિદ્રમાં આવે. બરાબર, જે આદિ બહુકોષીય હોય તો અહીંયા બહુકોષી છે, પેશીવિહીન છે, દેહકોષ્ઠધારી છે. તો દેહકોષ્ઠધારી એવું ના આવવું જોઈએ. બરાબર, પછી કીધું કે બહુકોષી, પાચન અને શ્વસન તંત્ર યુક્ત તો એ પણ ખોટું. અહીં શું છે? બહુકોષી, દેહકોષ્ઠવિહીન તો આ સાચું. બરાબર, તો આ તમને ધ્યાન રહે. 130માં કીધું સ્વયં પ્રકાશિત થવું એ કોનો ગુણધર્મ છે? સ્વયં પ્રકાશિત થવું એ કંકદ ધરાનો ગુણધર્મ છે. સીધું. બરાબર, બાયોલ્યુમિનેન્સની કેરેક્ટરિસ્ટિક એની અંદર હોય. પછી કીધું છે કે સામી મેરુદંડીમાં પરિવહન કેવા પ્રકારનું હોય? તો સામી મેરુદંડીમાં અગર જો તમે પરિવહન જોવા જાઓ ને તો ત્યાં તમને ખુલ્લા પ્રકારનું પરિવહન મળે છે. બરાબર, પછી કીધું શૂળત્વચી અને મેરુદંડીને જોડતી કડી. તો શૂળત્વચી અને મેરુદંડી વચ્ચે કોણ આવે? સામી મેરુદંડી. અને સામી મેરુદંડીમાં કોણ છે? બાલાનોગ્લોસસ. બરાબર, પછી કીધું કે કોષ કેન્દ્ર યુક્ત RBC. તમે અહીંયા દેડકો ભણી ચૂક્યા છો જેની અંદર કોષ કેન્દ્ર યુક્ત RBCs જોવા મળશે. બરાબર, તો એની અંદર આવશે આન્સર. પછી સી પેન અને સી ફેન એ દરિયાઈ ખાલી જગ્યા છે. તો સી પેન અને સી ફેન એ કેવા છે? પુષ્પક જીવક. બરાબર, એટલે કે પુષ્પક સ્વરૂપ એ પોતાનું ધરાવતા જોવા મળે. સંધિપાદ પ્રાણીઓમાં ઉત્સર્જન ખાલી જગ્યા દ્વારા થાય છે. સંધિપાદ પ્રાણીઓમાં ઉત્સર્જન શેના દ્વારા થાય? તો કે માલ્પિધિયન નલિકાઓ પણ આવે, મેં તમને લખાયેલું છે. હરિતપિંડ પણ આવે, કોક્શલ ગ્લેન્ડ પણ આવે. એટલે ઓપ્શન શું આવશે? દિલ્હી. વન 136માં કહીએ કે નીચેનામાંથી કયા વાક્યો સાચા નથી? અહીંયા ફરી પાછું આવ્યું સાચા નથી. તો હવે એમાં પહેલું કે પુચ્છ મેરુદંડીમાં મેરુદંડ એ ફક્ત ડિંભીય પુચ્છમાં જ હાજર હોય છે. બરાબર, તો
એ અહીંયા તમને જોવા મળે છે કે પુચ્છ મેરુદંડીમાં મેરુદંડ ડિમ્પી પૂંછડીમાં હોય, સાચું. પછી કીધું કે શીર્ષ મેરુદંડીમાં મેરુદંડ એ શીર્ષથી પૂંછડીના ભાગ સુધી વિસ્તરેલો હોય, તો સાચું. પછી બ્રેન્કિયોસ્ટોમાનો સમાવેશ સામી મેરુદંડીમાં થાય છે, તો એ ખોટું છે. બરાબર, બ્રેન્કિયોસ્ટોમાનો સમાવેશ સામી મેરુદંડીમાં થતો નથી. ડીમાં કીધું કે ફક્ત જીવન સભ્યોનો વર્ગ ચુષ્મુખાએ ઉપરી વર્ગ હનુવિહીનનું નિદર્શન કરે છે, તો એ તો સાચું. એટલે તમારો સાચો નથી આન્સર પૂછો એટલે શું આવવું જોઈએ? ચેન્નઈ. બરાબર, તો મતલબ કે ચેન્નઈ વાળું વાક્ય સાચું, એટલે તમારો આન્સર અહીંયા થશે ફક્ત સી. બરાબર. હવે 137 તો 137માં શું કીધું કે નીચેના 4 વાક્યો એથી ડી શોધો. પહેલું વાક્ય શું કીધું કે પૃથુકૃમિમાં ફલન આંતરિક અને વિકાસ ડિંબીય અવસ્થાઓ દ્વારા થાય છે. તો અહીંયા ફલન આંતરિક અને વિકાસ કેવો છે? ડિંબીય અવસ્થાઓ દ્વારા થતો, એટલે એ સાચું. ટીનોફોરા એટલે કંકદધરામાં ફલન અંત અને વિકાસ પરોક્ષ તેમજ પ્રત્યક્ષ રીતે પણ થાય છે, તો સૂત્રુક અહીંયા તમને કીધું કે ટીનોફોરામાં ફલન અંત અને વિકાસ પરોક્ષ, એ ખોટું. બરાબર. પછી સૂત્રકૃમિમાં ફલન અંત અને વિકાસ પરોક્ષ, બરાબર, તેમજ પ્રત્યક્ષ રીતે પણ થાય છે, તો સાચું. પછી શૂળત્વચીમાં ફલન અંત અને વિકાસ ઘણા ડિંબીય તબક્કાઓ દ્વારા થાય છે, બરાબર, તો એ પણ અહીંયા શું છે? ખોટું. તો એનો મતલબ કે અહીંયા તમારા 2 વાક્યો ખોટા પડે. બરાબર, એટલે આન્સર પણ બોમ્બે. ઓકે. હવે 138ની વાત કરીએ કે નીચેનામાંથી વર્ગીકરણની જટિલતા મુજબ પ્રાણીઓનો સાચો ક્રમ કયો છે? તો સૌથી પહેલા ઓછી જટિલતા કોની અંદર જોવા મળશે? તો કે સજીવોને જુઓ તો એમાં તમને શું કીધું કે પાયલા, કોબરા, પેગ્વિન અને બતક ચાંચ. બરાબર, તો પાયલા છે એ કોની અંદર આવશે? તો કે આગળના તમે લગભગ શૂળત્વચી કે મૃદુકાયની અંદર તમે જોયું હતું. પછી કોબરા આવે, કોબરા સરીસૃપમાં આવે, એના પછી વિહગમાં પેગ્વિન આવે અને સસ્તનમાં બતક ચાંચ આવે. એટલે તમારો આન્સર અહીંયા શું થઈ જશે? તો કે એ આન્સર બની જશે. ચલો 139 નંબરમાં આપણને શું કીધું છે? નીચેનામાંથી વર્ગીકરણની જટિલતા મુજબ પ્રાણીઓનો સાચો ક્રમ કયો છે? બરાબર, તો અહીંયા તમે દેખો પહેલા લખેલું છે પુચ્છ મેરુદંડી, સામી મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. પણ એવું તો આવી ના શકે, કારણ કે અમેરુદંડી અને મેરુદંડીને જોડતી કડી એટલે આપણે કહીએ છીએ સામી મેરુદંડી. મતલબ કે આપણે પહેલા 2 ઓપ્શન તો અહીંયા શું થઈ જાય? સીધા જ કેન્સલ થઈ જશે. બીજા 2 ઓપ્શનની અંદર તમને અહીંયા કીધું છે કે સામી મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. તો આપણે અહીંયા ભણ્યા છીએ કે મેરુદંડીમાં જ્યારે પ્રકાર પાડવામાં આવે છે, એમના અલગ અલગ વિભાગ વર્ગ પાડવામાં આવે છે, તો એની અંદર આપણે પુચ્છ મેરુદંડી અને પછી શીર્ષ મેરુદંડીને લેતા હોઈએ છીએ. તો અહીંયા તમારો ઓપ્શન થઈ જશે સામી મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. બરાબર, એટલે તમારો ઓપ્શન આવશે ચેન્નઈ. ઓકે, તો 139માં આન્સર ચેન્નઈ. 140માં શું કીધું એ તમને? નીચેનામાંથી અસંગત જોડ કઈ છે? તો નાલી પગ દ્વારા રક્ષણ થશે. બીજું પ્રાવાર ગુહા છે એ અહીંયા શ્વસન માટે જોવા મળશે. બરાબર, આશયક છે ઉત્સર્જન માટે અને જ્યોત કોષો છે એ પણ ઉત્સર્જન માટે જોવા મળશે. બરાબર, તો હવે અહીંયા તમને કીધું કે અસંગત જોડને ઓળખવાની છે. બરાબર, તો એની અંદર નાલી પગ એ રક્ષણ માટેનું કોઈ સાધન છે નહીં, એટલે એ તમારો આન્સર આવો છે. ઓકે. 141 નીચેનામાંથી અસંગત જોડ કઈ છે? ચલો, દૂધનો સ્ત્રાવ કરતી ગ્રંથિ, તો વિહગ. વિહગમાં એક તો કોઈ પણ પ્રકારની ગ્રંથિ
ખાસ કરીને આવેલી હોય નહીં. બરાબર, એટલે ઓપ્શન જ ખોટો પડે. પણ એના પછીનો જોઈ લઈએ કે રેતી કીડો, અભિચરણપાદ, પછી બીજું કીધું કે વંદો, કાઇટિનનું બહિર્કંકાલ, સમુદ્ર કમળ તો જલવાહક તંત્ર, બધું કે છે. બરાબર, પછી 142 જેમાં કીધું કે એ વિધાન છે અને આર કારણ છે. તો એ ઉભયજીવી પ્રાણીઓમાં શીતનિંદ્ર અને ગ્રીષ્મનિંદ્ર જોવા મળે છે. આરમાં કીધું કે તેઓ શીત રુધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ છે. તો અહીંયા કીધું કે એ અને આર બંને સાચા. આર એ એની સમજૂતી છે. તો ઉભયજીવી પ્રાણીઓ છે તો શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં કેમ જાય? કારણ કે પોતાના શરીરનું તાપમાન જાળવી શકે નહીં. વાતાવરણના ફેરફાર સામે તાપમાન ન જળવાય માટે અસમતાપી કહેવાશે. બરાબર, તો હવે એના માટેનું રીઝન અહીંયા તમને આપેલું જ છે. એટલે અહીંયા શું કે આન્સર આવશે 142 ની અંદર અહેમદાબાદ. ઓકે, હવે 143. એમાં શું કીધું કે નીચેનું કયું પ્રાણી જૂથ 4 ખંડીય હૃદય ધરાવે છે? 4 ખંડીય હૃદય ક્યાંથી ચાલુ થયું? કે સરીસૃપમાં ખાલી મગર, પછી વિહંગ અને સસ્તન. એટલે તમારો આન્સર કયો થઈ જશે? બોમ્બે. બરાબર, હવે એના પછી 144 એમાં શું કીધું કે નીચેનું કયું વિધાન અસત્ય છે? બરાબર, તેમાં કીધું કે ઓબેલિયામાં બાહ્યસ્તર અને અંતસ્તરની વચ્ચે જેલી જેવું મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. તો સાચું. સ્ટાર ફિશમાં મુખ્યત્વે અરીય સમમિતિ જોવા મળે છે. પછી નીચેનામાંથી કયું યકૃત કૃમિ એ કૂટદેહ કોષ્ઠી છે. સ્ટારફિશ પુખ્તતાએ અરીય સમમિતિ જોવા મળે સ્ટારફિશની અંદર, તો એ સાચું. બરાબર, પછી યકૃત કૃમિ કૂટદેહ કોષ્ઠી છે તો નહીં, કારણ કે પૃથુકૃમિમાં આવે. અને પટ્ટી કૃમિ ત્રિગર્ભ સ્તરીય છે તો સાચું. તો અહીંયા આન્સર કયો આવવો જોઈએ? ચેન્નઈ. હવે આવે 145. અહીંયા કીધું કે નીચેનું કયું વિધાન અસત્ય છે? જેમાં શું કીધું તમને કે વંદામાં અને ઝીંગામાં માલપીય નલિકા દ્વારા ઉત્સર્જન થાય છે. બરાબર, તો વંદા અને ઝીંગા બંનેમાં માલપીય નલિકા, ખાલી વંદાની અંદર જ માલપીય નલિકા જોવા મળે. ઝીંગાની અંદર તો ત્યાં શું જોવા મળશે આપણને? તો કે હરિતપિંડ જોવા મળશે. પછી બોમ્બેમાં કીધું કે કંકત ધરામાં પ્રચલન માટે કંકત તકતી આવેલી હોય છે. તો પ્રચલન માટે હોય તો કે સાચું. બરાબર, ઉપરવાળું તો વિધાન ખોટું પડી ગયું. હવે શું કીધું કે પ્લેનેરિયામાં ઉત્સર્જન માટે જ્યોત કોષો હોય તો સાચું. અળસિયું ઉભયલિંગી હોવા છતાં પર ફલન દર્શાવે તો સાચું. તો કયું વિધાન ખોટું થયું? બરાબર, પછી કીધું શરીર ગુહા એ શરીર દિવાલ અને આંતર દિવાલની વચ્ચે આવેલ પોલાણ છે. કેટલાક પ્રાણીઓમાં શરીર ગુહા મધ્યસ્થનું અસ્તર ધરાવે છે. તો એને આપણે શું કહીએ છીએ? તો કે દેહ કોષ્ઠી. બરાબર, હવે નીચેનામાંથી જોડકા જોડો જેની અંદર તમને કીધું કે સછિદ્ર હોય તો સછિદ્રમાં શું જોવા મળે? નલિકા તંત્ર જોવા મળે. બરાબર, પછી કંકત ધરા છે તો કંકત ધરાની અંદર કંકત તકતી જોવા મળે. નુપુરક જે હોય તો નુપુરકની અંદર સમખંડતા,
સંધિપાદ હોય તો સાંધાવાળા ઉપાંગો અને શૂળત્વચી હોય તો અહીંયા શું જોવા મળશે? જલવાહક તંત્ર. બરાબર, એટલે એના અકોર્ડિંગ આપણો આન્સર થઈ જશે અહીંયા ચેન્નઈ. ઓકે, 148 ની વાત કરીએ. નીચે જણાવેલ પ્રાણીઓના સમૂહમાંથી કયા સમૂહના પ્રાણીઓ એક જ સમુદાયના છે? બરાબર, એક જ સમુદાયના પ્રાણી. તો ચલો, વાદળી અને સમુદ્રફૂલ એમનું એક સમુદાય કહેવાય? બિલકુલ નહીં. મેલેરિયાનો પ્રજીવ અમીબા અને મચ્છર. મચ્છર તો સંધિપાદમાં લેવામાં આવતો, અમીબા અને પ્રજીવ ક્યાંથી આવશે? અળસિયું, યકૃત કૃમિ અને પટ્ટી કૃમિ. શું છે? તો કે અળસિયું, યકૃત કૃમિ અને પટ્ટી કૃમિ. તો એની અંદર દેખો, અળસિયું પૂરકમાં આવશે, યકૃત કૃમિ પૃથુકૃમિમાં આવશે અને પટ્ટી કૃમિ પણ પૃથુકૃમિમાં આવશે. એટલે એ તો પોસિબલ જ નહીં. વધ્યું કોણ? ઝીંગા, વીંછી, તીડ. તો એ શું આવશે? એક જ સમુદાયના સભ્યો આવશે. હવે તમને કીધું કે નીચે આપેલ પૈકી કયા લાક્ષણિક લક્ષણો હંમેશા પ્રાણીઓના મળતા સમુદાય સાથે હંમેશા સાચા હોય છે? હંમેશા સાચા હોય એવું તમને અહીંયા પૂછેલું છે. બરાબર, તો અહીંયા તમને કીધું છે કે ઉપલા અને નીચલા જડબા ધરાવતું મુખ ધરાવે છે અને એ પહેલું છે અપત્ય પ્રસવી, જેમાં સામે સસ્તન આપેલું છે, તો અપત્ય પ્રસવી જ હોય. પછી કીધું કે ઉપલા અને નીચલા પડદા ધરાવતું મુખ ધરાવે છે, તો મેરુદંડી આ પ્રકારનું ઉપલા અને નીચલા જડબા ધરાવતું મુખ ધરાવે. બરાબર, તો એ પણ પોસિબલ છે નહીં. પછી એક અપૂર્ણ ક્ષેપક ધરાવતા ત્રિખંડીય હૃદય. બરાબર, તો એ પણ પોસિબલ. એ શું કીધું છે કે એક અપૂર્ણ ક્ષેપક ધરાવતા ત્રિખંડીય હૃદય સરીસૃપની અંદર જોવા મળે છે. અને ડી ની અંદર તમને કીધું કે એટલે આ પણ ખોટું આવશે આપણા પ્રશ્ન અકોર્ડિંગ. અને કાંસ્તીનું બનેલ અંતઃકંકાલ શું આવશે? કાસ્થી મત્સ્ય. તો એ સાચું. એટલે તમારો આન્સર કયો થશે? ચેન્નઈ. બરાબર, 150. શું કીધું કે પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ નીચેના પૈકી કયા લક્ષણોનો ઉપયોગ કરતા નથી? તો એમાં કીધું કે ફેફસાનો ઉપયોગ કરી શ્વસન. તો પક્ષી અને સસ્તનમાં તો ફેફસાનો ઉપયોગ કરીને શ્વસન કરવામાં આવે છે, અહીંયા નથી એવું તમને પૂછેલું. પછી કીધું જીવતા બચ્ચાને જન્મ આપવો, તો વિહગ જન્મ આપી શકે? ના આપી શકે. બરાબર, સસ્તન જન્મ આપી શકે. ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ, તો ઉષ્ણ રુધિરવાળા છે, અસ્થિનું બનેલું કંકાલ તંત્ર જોવા મળે. આમાં કયું વિધાન આવશે? બોમ્બે. બરાબર, વન 151 ની અંદર શું કીધું છે આપણને કે નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ સમુદાય સંધિપાદના પ્રાણીઓમાં નથી? સંધિપાદ પ્રાણીઓની અંદર દેખો, એક તો ખંડતા જોવા મળે, સાંધાવાળા ઉપાંગો જોવા મળે, કાઇટિનનું બનેલું બહિર્કંકાળ જોવા મળશે. બરાબર, પણ શું જોવા મળતું નથી? અભિચરણ પાદ જોવા મળતા નથી. બરાબર, એટલે તમારો આન્સર કયો થશે? બોમ્બે. બરાબર, આની અંદર ઓકે. 152માં કીધું કે કયું લક્ષણ મેરુદંડી અને સામી મેરુદંડીમાં સામાન્ય છે? તો એમાં મેરુદંડની ગેરહાજરી
એ લક્ષણ એમાં સામાન્ય આવે. હવે આ બધી યાદ રાખવાવાળી વાત છે, એમાં કોઈ એક્સપ્લેનેશનની જરૂર પડે નહીં, બરાબર. તો છતાં બી તમે યાદ ના રાખ્યું હોય તો એના કેરેક્ટરિસ્ટિક યાદ રાખો, કારણ કે મેરુદંડીની અંદર જોઈએ તો વર્ટિબ્રલ કોલમ એટલે કે કરોડરજ્જુનું નિર્માણ થાય, અને સામ મેરુદંડીમાં દેખીએ તો ત્યાં આગળ સ્ટોમોકોડનું નિર્માણ થાય. મેરુદંડ હોય નહીં, એની જગ્યાએ સ્ટોમોકોડ બની જાય. એટલા માટે અહીંયા શું કહીશું? મેરુદંડની ગેરહાજરી કહી શકાય. હવે એના પછી કીધું કે નીચેની લાક્ષણિકતાઓને ધ્યાને લો. તો અહીંયા કીધું કે અંગતંત્ર સ્તરનું આયોજન ધરાવે છે. બીજું, દ્વિપાર્શ્વ સમરચના ધરાવે, બરાબર. પછી તમને કીધું કે ખંડીય શરીર રચના સાથે સાચી શરીર ગુહા ધરાવે છે. હવે આ બધી લાક્ષણિકતા દર્શાવતો હોય તો એ સાચો વિકલ્પ તમે પસંદ કરો. દિલીપ સર, ઓકે, ચલો. અહીંયા કીધું કે અંગતંત્ર સ્તરનું આયોજન, દ્વિપાર્શ્વ સમરચના, ખંડીય શરીર રચના સાથે સાચી શરીર ગુહા ધરાવે છે. તો આની અંદરથી આપણે જો વાત કરીએ ને, પહેલો ઓપ્શન કે વલયકૃમિ નુપૂરક, બરાબર. તો દ્વિપાર્શ્વ સમરચના પણ આવે છે, અંગતંત્ર સ્તરનું આયોજન અને ખંડીય શરીર રચના સાથે સાચી શરીર ગુહા ધરાવે. હવે સંધિપાદમાં પણ એ જ વસ્તુ છે કે સાચી શરીર ગુહા જોવા મળે છે, પણ મૃદુકાયની અંદર તમે ખંડીય રચના જોઈ શકતા નથી, એટલે અહીંયાથી ખોટું. હવે બીજામાં પણ મૃદુકાય આવે તો મૃદુકાય વાળો ઓપ્શન તો એ તરત જ ખોટો પડી જાય તમારો, બરાબર. અને વધ્યું કયું? વલયકૃમિ, સંધિપાદ અને મેરુદંડી, કે જેમાં ખંડતા તમને જોવા મળે છે. એટલે આપણો આન્સર 153 ની અંદર કયો થઈ જાય? દિલ્હી થઈ જાય, બરાબર. હવે 154માં દેખો કે દ્વિપાર્શ્વીય સમમિતિ અને અદેહ કોષ્ઠી પ્રાણીઓ ખાલી જગ્યા ઉદાહરણ દ્વારા દર્શાવાય છે. તો દ્વિપાર્શ્વીય સમમિતિ, હવે મેં તમને અલગ અલગ સમુદાય ભણાયા છે, જેની અંદર મેં તમને શું કીધું કે એક તો શું આવશે? સછિદ્ર આવશે, પછી આવશે કોષ્ઠાંત્રી, એના પછી આવશે કંકતધરા, અને એના પછી આવશે પૃથુકૃમિ. હવે સછિદ્ર છે ને, તો એમાં તો અસમમિતિ હોય અને અસમમિતિ ધરાવશે, જ્યારે કોષ્ઠાંત્રી જે છે એ કોષ્ઠાંત્રી અને કંકતધરાની અંદર અરિયસમમિતિ જોવા મળે, અને એના પછી લગભગ બધાની અંદર કેવી જોવા મળે? દ્વિપાર્શ્વ સમમિતિ. હવે તમને જે આપે એમાંથી કંકતધરા તો નીકળી જશે, બરાબર. પછી બીજું વધ્યું કોણ? પૃથુકૃમિ. પૃથુકૃમિ, હા. હવે પૃથુકૃમિમાં આવીએ ને એટલે અહીંથી શરૂઆત થઈ કોની? દ્વિપાર્શ્વ સમમિતિની. પરંતુ કેવા છે? તો કે અદેહકોષ્ઠી પ્રાણીઓ છે, હજી સુધી પૂરા વિકાસ પામ્યા છે નહીં. એટલે 154 ની અંદર શું આવવું જોઈએ? બોમ્બે આવવું જોઈએ, બરાબર. 155 જેમાં કીધું કે ટોળામાં રહેતી પાક હાનિકારક જીવાત, તો સામે તારા માછલી આપી, બરાબર. તો આ તો તમારો વિકલ્પ છે નહીં આની અંદર, બરાબર. તો આપણે એને જોડીશું અને જોડીને એને બતાવીએ કે કયો વિકલ્પ આપણો સામે સાચો આવે છે. તો ટોળામાં રહેતા હાનિકારક જીવાત એટલે શું આવવું જોઈએ? તીડ આવવું જોઈએ, બરાબર. પછી પુખ્તમાં અરિયસમમિતિ અને ડિંભમાં દ્વિપાર્શ્વીય મતલબ કે દ્વિપાર્શ્વીય સમમિતિ જો જોવા મળતી હોય તો કોની અંદર આવવું જોઈએ? તારા માછલીની અંદર આવવું જોઈએ, બરાબર. અને એના પછી ત્રીજો વિકલ્પ છે ફેફસાપોથી. તો ફેફસાપોથી કોની અંદર આવવું જોઈએ? વિંછીની અંદર, અને જૈવ પ્રદીપ્યતા ટીનોપ્લેનાની અંદર. અને એના આધારે આપણે જો અહીંયા આન્સર જોઈએ તો કયો આવે છે? તો કે દિલ્હી આન્સર આપણો થાય. કયો આન્સર આવશે? દિલ્હી, બરાબર. 156 ની અંદર શું કીધું કે એકાંતર જનન કૃમિઓમાં જોવા મળે છે. કૃમિઓમાં એકાંતર જનન ક્યાં જોવા મળ્યું? એકાંતર જનન તો કોષ્ઠાંત્રીમાં જોવા મળતું હતું, બરાબર. એટલે આ વિધાન આપણું શું થઈ જાય? ખોટું થઈ જાય. ઓકે, હવે આપણે સાચો જવાબ પસંદ કરવાનો છે.
તો એમાં જોઈએ કે શૂળત્વચી ત્રિગર્ભસ્તરીય છે, રાઈટ. બટ દ્વિકોષ્ઠી પ્રાણી છે તો દ્વિકોષ્ઠી પણ છે અને ત્રિગર્ભસ્તરીય પણ છે, તો એ તો રાઈટ થઈ ગયું. પછી કીધું છે કે ગોળકૃમિ એટલે સૂત્રકૃમિની વાત કરી, અંગતંત્ર સ્તરીય શરીર રચના ધરાવે છે, તો રાઈટ. બરાબર. પછી શું કીધું છે કે કંકત તક્તિઓ કંકત ધરામાં જોવા મળે છે, જે પાચનમાં મદદ કરે છે. પાચનમાં મદદ કરે નહીં, પ્રચલનમાં મદદ કરે, માટે આ ખોટું. બરાબર. પછી કીધું કે જલવાહક તંત્ર શૂળત્વચીઓની લાક્ષણિકતા છે. જલવાહક તંત્ર કોનામાં જોવા મળતું હતું? શૂળત્વચીમાં, તો એ સાચું છે. તો હવે તમારા ઓપ્શન કયા સાચા થયા? બી, સી અને ઈ. બરાબર. બી, સી, ઈ સાચા છે. નીચેનામાંથી કયું નુપૂરક સમુદાયનું નથી? હવે નુપૂરક સમુદાયનું લક્ષણ કયું નથી? એક તો બંધ પરિવહન તંત્ર નુપૂરકમાં જોવા મળે, ખંડીય શરીર જોવા મળે, વક્ષ ચેતારજ્જુ જોવા મળે, પણ કૂટદેશ જોવા મળતો નથી. એટલે શું હશે? ચેન્નઈ. બરાબર. હવે એના પછી જોઈએ 158. તો 158માં શું કીધું તમને? કે નીચેનામાંથી પ્રાણીઓની કઈ જોડ જડબા વગરની માછલીઓની છે? જડબા વગરની માછલી એટલે કોણ આવે? ચૂસમુખા વર્ગ આવે. કયો આવે? ચૂસમુખા. બરાબર. અને ચૂસમુખા વર્ગની માછલી તમને ખ્યાલ જ છે કે કઈ હોય? તો એની અંદર આપણે કીધું હતું કે લેમ્પ્રી અને હેગફિશ. બરાબર. તો એ અહીંયા આવશે. પછી તમને કીધું કે નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓ દ્વિપાર્શ્વ સંરચના અને ત્રિગર્ભસ્તરીય છે? નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓ દ્વિપાર્શ્વીય સંરચના અને ત્રિગર્ભસ્તરીય છે? તો દ્વિપાર્શ્વીય સંરચના વળી પાછું આવ્યું. તો દેખો અહીંયાથી કંકત ધરામાં તો અરીય હતી, મતલબ ખોટું. કોષ્ટાંત્રીમાં પણ અરીય હતી, એ ખોટું. વાદળીમાં તો અસંમિતિ હતી, એ ખોટું. વધ્યું કોણ? સૂત્રકૃમિ, જે ત્રિગર્ભસ્તરીય છે, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે. બરાબર. તો અહીંયા 159ની અંદર આન્સર આવશે અમદાવાદ. તો આની અંદર તમારે શરૂઆતથી લઈ અને અહીંયા 159 ક્વેશ્ચન સુધીનું સોલ્યુશન અહીંયા તમને જોવા મળી ગયું. ઓકે. જય શ્રી કૃષ્ણ. ચલો હવે ક્વેશ્ચન નંબર 160. હૃદય ચક્રના સંદર્ભમાં સત્ય વિધાન કયું છે એ આપણને અહીંયા જોવાનું છે. ક્વેશ્ચન નંબર 160ના અંદર ઓપ્શન એમાં છે કે જમણા અને ડાબા ક્ષેપક દ્વારા બહાર ધકેલાતા રુધિરનું જે કદ હોય છે સમાન હોય છે. તો મિત્રો આપણને ખ્યાલ છે હૃદયના જે 4 ખંડો હતા, નીચેના 2 ખંડોમાં એક જમણું ક્ષેપક હોય છે, જ્યારે બીજું ડાબું ક્ષેપક હોય છે. તો જમણા અને ડાબા ક્ષેપક દ્વારા જમણામાંથી રુધિર ફૂફૂસ ધમનીમાં જશે, ત્યારે એ ડાબામાંથી મહાધમનીમાં જાય છે. અને અહીંયા જે રુધિરનો જથ્થો હોય છે બંનેમાં સમાન છે. તો એ ઓપ્શન એ સાચો છે કે રુધિરનો જથ્થો એ સમાન હોય છે. બીમાં જુઓ તો જમણા અને ડાબા ક્ષેપક દ્વારા બહાર ધકેલાતા રુધિરનું કદ સમાન હોય છે, એટલે એ ઓપ્શન નહીં જવાબ આવે. બંને કર્ણકોમાં દાખલ થતા રુધિરનું કદ જુદું જુદું હોય છે. મિત્રો કર્ણકોમાં દાખલ થાય છે એટલે જમણા અને ડાબા કર્ણક બંનેમાં અનુક્રમે મહાશિરા દ્વારા ઓક્સિજન વિહીન રુધિર અને ફુફ્ફુસ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર કર્ણકમાં દાખલ થશે. તો અહીંયા બંને કર્ણકનું જે રુધિરનું કદ છે બંને કર્ણકોમાં એ જુદું જુદું ન હોતા એક સમાન હોય છે. તો સી ઓપ્શન પણ નહીં આવે. ધમનીકાંડ અને ફુફ્ફુસકાંડમાં દાખલ થતા રુધિરનું કદ જુદું જુદું હોય છે. તો ધમનીકાંડ એટલે કે ડાબા ક્ષેપકમાંથી, ફુફ્ફુસકાંડ એટલે જમણા ક્ષેપકમાંથી, અને બંનેમાં રુધિરનો જથ્થો સમાન હોય છે, અસમાન નથી, એટલે કે જુદું જુદું નથી. તો ઓપ્શન ડી પણ જવાબ તરીકે નહીં આવે. એટલે ક્વેશ્ચન નંબર 160ના અંદર આપણને એ જવાબ મળે છે. ક્વેશ્ચન નંબર 161ની વાત કરીએ તો હૃદય ચક્રની કઈ ક્રિયા સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત થાય છે? નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો મિત્રો આપણને ખ્યાલ છે કે હૃદયના અંદર જે એસે ગાંઠ હોય છે, હૃદય જે છે એના અંદર જે એસે ગાંઠ છે એ પોતાની રીતે સ્વયં વિદ્યુત સ્થિતિમાન જનરેટ કરે છે અને હૃદયને ધબકાવવાની ક્રિયા કરે છે. પણ અહીંયા જ્યારે ધબકારાની વાત કરીએ તો 1 મિનિટમાં 72 ધબકારા થતા હોય છે. પણ અમુક ક્રિયાઓ જેવી કે કસરત કરવી, દોડવું, એ દરમિયાન હૃદયના ધબકારાનો દર વધે છે. અને જ્યારે કસરત કરતાં બંધ થઈએ એટલે ધબકારાનો જે સમય છે
1 મિનિટમાં ધબકારાની સંખ્યા છે એ પાછી ઘટે છે. તો અહીંયા વધારો કે ઘટાડો કોણ કરે છે? તો હૃદય ચક્રની ક્રિયામાં વધારો કે ઘટાડો ANS દ્વારા થશે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા, જેને આપણે સ્વયંવર્તી ચેતાતંત્ર કહીશું. આ સ્વયંવર્તી ચેતાતંત્રમાં 2 ભાગ છે. એક છે અનુકંપી ચેતાતંત્ર, બીજું છે પરાનુકંપી ચેતાતંત્ર. તો અહીંયા અનુકંપી અને પરાનુકંપી વિશે કયા મુદ્દા સાચા છે આપણે જાણવાના છે. પ્રથમ મુદ્દો છે કે પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા તથા સ્ટ્રોક વોલ્યુમને વધારે છે. મિત્રો, અનુકંપી ચેતાતંત્ર એ હૃદયના ધબકારાને વધારશે, પણ સ્ટ્રોક વોલ્યુમ એટલે કે SV ને નહીં વધારે, કેમ કે સ્ટ્રોક વોલ્યુમ એટલે પ્રત્યેક ધબકારે જે 70 ml રુધિર નીકળે છે એ તો સેમ નીકળશે. આ ધબકારાની સંખ્યા વધી શકે પણ સ્ટ્રોક વોલ્યુમ એનું જે રુધિરનું કદ છે એ વધતું નથી. બીજું છે કે અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા તથા હૃદય કાર્યક્ષમતા વધારે છે. તો મિત્રો બી ઓપ્શન સાચો છે, કેમ કે હૃદયના ધબકારા વધશે એનો મતલબ 1 મિનિટમાં જે 72 વખત હૃદય ધબકતું હતું હવે માની લો કે 100 વખત ધબકે છે, અને પ્રત્યેક ધબકારે જે 70 ml રુધિર હતું તો અહીંયા પણ પ્રત્યેક ધબકારે 70 ml જ રુધિર હશે. તો અહીંયા 70 ગુણ્યા 72 એટલે હૃદય કાર્યક્ષમતા આપણને 5000 ml મળતી હતી. કેમ કે અહીંયા ધબકારાની સંખ્યા 100 થઈ ગઈ છે તો હવે 70 ગુણ્યા 100 કરતાં આપણને 7000 ml 1 મિનિટમાં રુધિર દ્વારા બહાર નીકળે છે એમ કહેવાય, અથવા હૃદય દ્વારા પરિવહન થાય છે એમ કહેવાય રુધિરનું. તો અહીંયા ધબકારાની સંખ્યા વધતો હૃદય કાર્યક્ષમતા જે 5000 હતી એની સાપેક્ષમાં 7000 થઈ જાય છે. એટલે કે હૃદય કાર્યક્ષમતા અને હૃદયના ધબકારા બંને વસ્તુઓમાં અહીંયા વધારો થાય છે. એટલે 161ના અંદર જવાબ બી આપણને મળશે. પરાનુકંપી ચેતાતંત્રના હૃદયના ધબકારા ઘટાડે છે. ચલો એ સાચું છે, ધબકારા ઘટાડે છે, પણ સ્ટ્રોક વોલ્યુમ વધારે તો સ્ટ્રોક વોલ્યુમ વધારતું નથી, એટલે એ જવાબ એ નહીં આવે. અનુકંપી ચેતાતંત્રના હૃદયના ધબકારાને ઘટાડે છે તો અનુકંપી ઘટાડતો નથી, એ વધારવામાં કાર્ય કરે છે, તો એ પણ ઓપ્શન આવશે નહીં. માટે ABCDના અંદર બી ઓપ્શન ફાઇનલ છે. ક્વેશ્ચન નંબર 162 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 162 કહી રહ્યો છે કે ECG હૃદય ચક્ર દરમિયાન જોવા મળતા વિધ્રુવીકરણ અને ધ્રુવીકરણને દર્શાવે છે. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના મનુષ્યમાં નીચેનામાંથી કયું તરંગ જોવા મળશે નહીં? તો મિત્રો આપણને ખ્યાલ છે કે ECG જ્યારે પણ ECGનો ગ્રાફ આપણે જોઈએ તો કંઈક આવો હોય છે, જેમાં પહેલો જે છે પીક એ P તરંગ, પછી QRS તરંગ, QRS તરંગ, એના પછી T તરંગ હોય છે. અહીં P તરંગ છે એ કર્ણકોનું સંકોચન બતાવે છે, QRS તરંગ છે એ ક્ષેપકોનું સંકોચન બતાવે છે, જ્યારે T તરંગ છે એ ક્ષેપકોનું શિથિલન બતાવે છે. તો અહીંયા કયું તરંગ જોવા મળશે નહીં? તો કર્ણકોનું વિધ્રુવીકરણ એટલે કે સંકોચન, તો આ તો જોવા મળે છે આપણને. કર્ણકોનું પુનઃ ધ્રુવીકરણ એટલે શિથિલન, તો મિત્રો કર્ણકોનું શિથિલન ECGના ગ્રાફમાં જોવા મળતું નથી, તો જવાબ અહીંયા બી આપણને મળશે. ક્ષેપકોનું વિધ્રુવીકરણ, તો હા ક્ષેપકોનું વિધ્રુવીકરણ એટલે કે સંકોચન પણ જોવા મળે છે અને ક્ષેપકોનું શિથિલન પણ જોવા મળે છે. કર્ણકોનું સંકોચનમાં P તરંગ, ક્ષેપકોના સંકોચનમાં QRS તરંગ અને શિથિલનમાં T તરંગ હશે. બી ઓપ્શન એટલે કે કર્ણકોનું પુનઃ ધ્રુવીકરણ ગ્રાફમાં હોતો નથી. ક્વેશ્ચન નંબર 163માં જો વાત કરીએ તો નીચેનામાંથી કયા કોષમાં કોષ કેન્દ્ર હોતું નથી? તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે સસ્તનના જે રક્તકણ હોય છે એમાં કોષ કેન્દ્ર હોતું નથી, એટલે 163ના અંદર જવાબ આપણને મળશે એ. 164માં વાત કરીએ તો હૃદયના ધબકારાનો બીજો અવાજ ડબ, એટલે તો બીજો અવાજ ડબ ક્યારે આવે છે મિત્રો? 2 અવાજ આવે છે. એક જે અવાજ છે એ છે લબ, જ્યારે બીજો જે અવાજ હોય છે એ ડબ. ડબ અવાજ હંમેશા મિત્રો યાદ રાખો સેમી લ્યુનાર
એટલે કે અર્ધચંદ્રાકાર વાલ્વ, અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થવાને કારણે આવે છે. એટલે 164 અંદર જવાબ આવશે બી. અને અર્ધચંદ્રાકાર વાલ્વો બંધ ક્યારે થાય? જ્યારે ક્ષેપકોનું શિથિલન થાય છે ત્યારે. આપણે સમજી શકીએ કે ક્ષેપકોના શિથિલનના સમયે અર્ધચંદ્રાકાર વાલ્વો બંધ થશે અને અર્ધચંદ્રાકાર વાલ્વોનું બંધ થવું એ ડબ અવાજને પ્રેરે છે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 165માં સામાન્ય ઇસીજીમાં જોવા મળતી ઘટના કઈ છે? તો સામાન્ય ઇસીજીમાં જોવા મળતી ઘટનામાં લખ્યું છે QRS તરંગો કર્ણકોનું સંકોચન સૂચવે. તો ના, QRS તરંગો કર્ણકોનું નહીં પણ ક્ષેપકોનું સંકોચન સૂચવે છે, એટલે એ જવાબ નહીં આવે. QRS તરંગો ક્ષેપકોનું સંકોચન સૂચવે છે, તો હા 165ના અંદર બી જવાબ મળશે. QRS તરંગ એ ક્ષેપકોનું સંકોચન સૂચવે છે. શું એસ અને ટી તરંગો વચ્ચેનો સમય કર્ણકોનું સંકોચન સૂચવે છે? તો એસ અને ટી વચ્ચેનો સમય એ કર્ણકોનું સંકોચન સૂચવતો નથી. ટી તરંગ છે એ ક્ષેપકોનું શિથિલન સૂચવે છે. શિથિલન સમયના અંદર કર્ણકો સંકોચનમાં હોતા નથી. પી તરંગો ક્ષેપકોના સંકોચનની શરૂઆત કરાવે? ના, તો પી તરંગો છે કર્ણકોના સંકોચનની શરૂઆત છે. તો અહીંયા જવાબ 165ના અંદર આપણને બી મળે છે. 166 અંદર જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વિધાનમાં છે કે ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં રુધિર રસમાં એન્ટીબોડી એ, એન્ટીબોડી બી બંને જોવા મળે. તો હા, એ વિધાન સાચું છે. આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ રુધિર જૂથ એ ધરાવતી વ્યક્તિને રુધિર દાનમાં આપી શકે નહીં. તો મિત્રો વાત સાચી છે, કેમ કે બી રુધિર જૂથવાળી વ્યક્તિ છે, જ્યારે એ રુધિર જૂથને રુધિર આપશે તો ઓબ્વિયસ છે કે સ્વીકાર્ય બનશે નહીં, કેમ કે બંનેમાં એન્ટીજન અલગ અલગ છે. એટલે બીની એન્ટીબોડી એની એન્ટીબોડી બીના રુધિરમાં જે રક્તકણો છે એને મારી નાખે છે. તો અહીંયા એ પણ વિધાન સાચું છે કે બી વાળો એને રુધિર દાનમાં આપી શકે નહીં. ખોટું વિધાન પસંદ કરવાનું છે. સીમાં લખ્યું છે કે રુધિર જૂથ વ્યક્તિના રુધિર રસમાં આવેલ એન્ટીબોડીના પ્રકારના આધારે નક્કી થાય છે. તો મિત્રો રુધિર જૂથ એ રુધિર રસમાં આવેલા એન્ટીબોડીના પ્રકારોને આધારે નહીં, એન્ટીજનના આધારે નક્કી થશે. એટલે અહીંયા જવાબ આપણને મળે છે સી, કે સી ઓપ્શન છે એ ખોટો છે. કેમ કે જે વ્યક્તિના રક્તકણની સપાટી ઉપર એ નામનું એન્ટીજન હોય એનું રુધિર ગ્રુપ એ હોય છે. જે વ્યક્તિના રક્તકણની સપાટી ઉપર બી નામનું એન્ટીજન હોય એનું રુધિર જૂથ બી છે. કોઈ વ્યક્તિ છે જેની રક્તકણની સપાટી ઉપર એટલે કે કોષરસ પટલમાં બંને એન્ટીજન એ ને બી આવેલા છે તેનું એ બી રુધિર જૂથ હશે. કોઈ વ્યક્તિના અંદર એક પણ એન્ટીજન નથી, મતલબ એનું રુધિર ગ્રુપ છે ઓ. તો અહીંયા એન્ટીજનના આધારે રુધિર જૂથ નક્કી થાય છે, એન્ટીબોડીના કારણે નહીં. ડી ઓપ્શન છે કે એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી છે. તો હા, એ બધાનું રુધિર લઈ શકે છે, મતલબ એ સર્વગ્રાહી છે. 167 નંબરનો ક્વેશ્ચન છે કે જે વ્યક્તિમાં હૃદયના ધબકારા 72 ધબકારા પ્રતિ મિનિટ અને સ્ટ્રોક વોલ્યુમ 50 ml હોય તો વ્યક્તિનું કાર્ડિયક આઉટપુટ શું હશે? તો મિત્રો અહીંયા તમને ધબકારાની સંખ્યા આપી છે. ધબકારાની સંખ્યા કેટલી છે? 72 પ્રતિ મિનિટ. અને સ્ટ્રોક વોલ્યુમ એટલે કે એસવી આપ્યું છે. કેટલું છે? આપણે 50 છે. તો કાર્ડિયક આઉટપુટ આપણે શોધવાનો છે. તો સૂત્ર છે કાર્ડિયક આઉટપુટ એટલે કે હૃદયની કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ ધબકારાની સંખ્યા ગુણ્યા સ્ટ્રોક વોલ્યુમ. ધબકારાની સંખ્યા આપણને અહીંયા 72 મળે છે, સ્ટ્રોક વોલ્યુમ છે 50. 72 ગુણ્યા 50 કરતાં આપણને અહીંયા જવાબ સ્વરૂપે 3600 ml કાર્ડિયક આઉટપુટ મળશે. એટલે જવાબ અહીંયા આવે છે 3600. અને 3600 વાળો ઓપ્શન જો આપણે ચેક કરીએ તો 167ના અંદર ઓપ્શન બી જે 3600 ml બતાવે છે. તો 167માં જવાબ આવશે બી. ક્વેશ્ચન નંબર 168ની જો વાત કરીએ આગળ, 168ના અંદર તમને મિત્રો જોડકા આપેલા છે કે જોડકાને જોડો.
જોડકા જોડી અને નીચે આપેલા ઓપ્શનનો જવાબ આપવાનો છે. તો ચાલુ કરીએ. જોડકામાં છે લસિકા તંત્ર, ફુફ્ફુસ શિરા, થ્રોમ્બોસાઇટ, લસિકા કણ. તો લસિકા તંત્ર નંબર 1, 2, 3 અને 4 માંથી કોની સાથે સંકળાયેલ હશે? તો લસિકા તંત્ર છે એ પેશીય જળ ને રુધિરતા પરિવહનમાં દાખલ કરે. એટલે કે લસિકા તંત્ર પેશીય જળ છે. પેશીય જળ એટલે શું? તો કોષોથી પેશી બને અને કોષો વચ્ચે જે જળ આવેલું હોય એને આપણે પેશીય જળ કહેતા હતા. આ પેશીય જળને રુધિરના અંદર દાખલ કરશે અને એ છે લસિકા તંત્ર, જે પેશીય જળને રુધિરતા પરિવહન એટલે કે રુધિરના અંદર દાખલ કરે છે. કેમ કે આ પેશીય જળ જ્યારે ત્યારે તો રુધિર વાહિનીમાંથી જ નીકળેલું હતું. પોષક પદાર્થોની આપલે કર્યા પછી એ ફરીથી પાછું રુધિરમાં દાખલ થશે. બી છે ફુફ્ફુસ શિરા. તો ફુફ્ફુસ શિરામાં શું હોય? તો મિત્રો તમને ખ્યાલ છે એમ ફુફ્ફુસ શિરા એ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. આખા શરીરમાં બધી શિરા ઓક્સિજન વિહીન રુધિર વહન કરે. એક જ એવી શિરા છે જેનું નામ છે ફુફ્ફુસ શિરા, જે ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે. થ્રોમ્બોસાઇટ. તો થ્રોમ્બોસાઇટ એટલે રક્તકણિકાઓ થાય જે રુધિર ગંઠાવાની ક્રિયા કરશે. અને લસિકા કણ છે ઇમ્યુન રિસ્પોન્સ આપે છે, એટલે કે રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. આ બધાના જોડકા જોડતા આપણને બી ઓપ્શન એવો દેખાય છે કે એ સાથે 3, બી સાથે 1, સી સાથે 4 અને ડી સાથે 2. એટલે આપણને અહીંયા જવાબ મળી શકે છે બોમ્બે, એટલે કે બી ઓપ્શન. તો 168ના અંદર બી ઓપ્શન એ સાચો જવાબ છે. 169માં મિત્રો જો વાત કરીએ તો વિધાન એ છે ને વિધાન બી છે. વિધાન એ છે કે સમગ્ર શરીરમાંથી રુધિર કર્ણકોમાં દાખલ થાય છે અને ત્યાંથી ક્ષેપકોમાં દાખલ થાય છે. વિધાન બી છે કે એસે ગાંઠમાંથી ઉદ્ભવતું સક્રિયકરણ વિસ્થિતિમાન કર્ણકમાંથી ક્ષેપક તરફ વહન પામે છે. મિત્રો આપણને ખ્યાલ છે કે જે હૃદય હોય છે, હૃદયમાં જે એસે ગાંઠ હોય છે, એસે ગાંઠમાંથી ઉદ્ભવતું જે સક્રિય કલા વિસ્થિતિમાન છે એ પ્રથમ કર્ણકોની દિવાલને સંકોચાવે, પછી એવી ગાંઠમાં પ્રસરિત થઈ અને ઈસના જૂથ દ્વારા એ ક્ષેપકોમાં વિદ્યુત સ્થિતિમાન આવશે અને ફાઇનલી એનું સંકોચન કરાવશે. તો અહીંયા શરૂઆત થાય છે એસે ગાંઠથી. હવે વિધાન પહેલું એવું કહે છે કે કર્ણકોમાં જે આવેલું રુધિર છે એ ફાઇનલી ક્ષેપકોમાં દાખલ થશે. અને વિધાન બી એમ કહે છે કે એસે ગાંઠમાંથી જે સ્થિતિમાન સર્જાય એ કર્ણકો તરફથી ક્ષેપકોમાં આવે છે. તો મિત્રો અહીંયા જે રુધિર છે કે જે કર્ણકોમાંથી ક્ષેપકોમાં આવે છે એ કેમ આવે છે? તો કર્ણકોના સંકોચનના કારણે. અને કર્ણકોનું સંકોચન કોણ કરાવશે? તો પ્રથમ એસે ગાંઠ. બાદમાં ક્ષેપકોનું સંકોચન કોણ કરાવશે? તો એસે ગાંઠમાંથી નીકળેલા તરંગો એવી ગાંઠ અને ત્યાંથી ઈસના જૂથ દ્વારા આગળ જશે. તો મિત્રો અહીંયા કર્ણકોનું અંદર આવેલું રુધિર ક્ષેપકમાં જવાનું કારણ છે એસે ગાંઠનું વિદ્યુત સ્થિતિમાન. તો આપણે અહીંયા ઓપ્શનને ચેક કરીએ. ઓપ્શન પહેલો છે કે વિધાન એમાં થતી ક્રિયા વિધાન બી ઉપર આધારિત છે. તો હા, કર્ણકોનું માં આવેલું રુધિર ક્ષેપકોમાં જવું એ એસે ગાંઠને કારણે છે. એટલે વિધાન એમાં થતી ક્રિયા બી ઉપર આધારિત છે. એટલે 169માં જવાબ આપણને મળે છે બી. મિત્રો 169માં જવાબ આપણને મળી જાય છે બી, સોરી એ. 169માં જવાબ આપણને મળે છે મિત્રો એ મળશે, સોરી જવાબ મળે છે એ. કેમ એવું? તો કે વિધાન એ માં થતી ક્રિયા બી પર આધારિત છે. ચલો બી ઓપ્શન જોઈએ કે વિધાન બી માં થતી ક્રિયા એ ઉપર આધારિત હોય છે. વિધાન બી માં થતી ક્રિયા, હવે બી માં શું કહે છે કે એસે ગાંઠ છે એનું સક્રિયકરણ સર્જે છે અને કર્ણકોથી ક્ષેપકો તરફ જાય છે. તો વિધાન બી માં થતી ક્રિયા એ ઉપર આધારિત છે? ના, બીના કારણે એ ક્રિયા થાય છે, એના કારણે બી ક્રિયા થતી નથી. તો વિધાન બી માં થતી ક્રિયા એ ઉપર આધારિત નથી, પણ એમાં થતી ક્રિયા બી ઉપર આધારિત છે. એટલે ઓપ્શન બી નહીં આવે.
વિધાન એ બી માંથી થતી ક્રિયા એકબીજાના સ્વતંત્ર છે તો ના સ્વતંત્ર નથી, એકબીજા પર આધારિત છે. વિધાન એ અને બી માં થતી ક્રિયા સમકાલીન છે. સમકાલીનનો મતલબ થાય છે કે શું એક જ સમયે થાય છે? તો એસે ગાંઠનું એકવાર વિદ્યુત સ્થિતિમાન સક્રિયકરણ થયું એના પછી કર્ણકોનું અને ક્ષેપકોનું સંકોચવાનું થશે અને રુધિરનો પ્રવાહ કર્ણકોથી ક્ષેપકો તરફ જશે. તો સમકાલીન નથી, થોડો ઘણો સમયનો તફાવત તો છે જ. એટલે અહીંયા 169 આવશે એ. 170 મિત્રો એક આકૃતિ આપી છે, ABCD તમને આપ્યા છે. ઓપ્શનના અંદર તમારે જોવાનું છે કે કયા ઓપ્શનમાં આકૃતિનો કયો ભાગ છે અને સાચો છે કે કેમ. ઓપ્શન એમાં છે પૃષ્ઠ મહાધમની. મિત્રો આ જે છે તો આમાં લખ્યું છે પૃષ્ઠ મહાધમની. તો આ પૃષ્ઠ મહાધમની નથી, કેમ કે આ ક્ષેપકમાંથી રુધિરને લઈ જાય છે અને ફેફસામાં પહોંચાડે છે. તો પૃષ્ઠ મહાધમની નથી, ફુફ્ફુસ ધમની છે. તો ઓપ્શન એ તો નહીં આવે. બીમાં છે કે એ ફુફ્ફુસ શિરા છે, મતલબ આ ભાગ છે એ ફુફ્ફુસ શિરા છે. હા મિત્રો, આ તો ફુફ્ફુસ શિરા છે જ. પછી લખ્યું છે કે શરીરના વિવિધ ભાગોમાં અશુદ્ધ રુધિરનું વહન કરાવે. ના, આ શરીરના વિવિધ ભાગોમાં નહીં પણ ફેફસામાંથી હૃદયમાં રુધિરને લાવે છે, એટલે એ પણ ઓપ્શન નહીં આવે. સી છે કે બી ઓપ્શન છે ફુફ્ફુસ ધમની છે. હવે આકૃતિમાં તમે બી ઓપ્શન ક્યાં છે તો કે આ કે ફુફ્ફુસ ધમની છે. નહીં, ફુફ્ફુસ ધમની નથી, કેમ કે શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું લઈ જાય છે. તો ફુફ્ફુસ ધમની ન કહેતો એને તમે મહાધમનીની એક શાખા કહી શકો, તો એ પણ નહીં આવે. ડીના અંદર છે કે સી એ મહાશિરા છે અને શરીરના અંગોમાંથી જમણા કર્ણક સુધી રુધિરને લાવે, જેમાં પ્રેશર ઓફ CO2 45 હોય. તો સી છે એ મિત્રો શરીરના વિવિધ ભાગોમાંથી જમણા કર્ણકમાં જ રુધિર લાવે છે. અધુરામપુરું એ મહાશિરા તરીકે પણ વર્તે છે. સાથે સાથે મહાશિરા છે એટલે ઓક્સિજન વિહીન રુધિર હશે, CO2 યુક્ત હશે. CO2 યુક્તમાં CO2 હંમેશા 45 mmHg હોય છે. તો અહીંયા ઓપ્શન આપણને ડી સાચો લાગે છે, એટલે 170 અંદર જવાબ આવશે ડી. વાત કરીએ 171માં. 171માં છે કે રુધિર રસ એટલે કે સીરમ રુધિરથી અલગ છે, કારણ કે સીરમમાં તો મિત્રો રુધિર રસમાંથી તમે રુધિરના ગંઠાઈ જવા માટેના કારકોને બાદ કરો તો હવે જે રુધિર રસ છે એને આપણે સીરમ કહીશું, એટલે જવાબ આવશે બી. 172ના અંદર આપણને બે કોલમ આપી છે, આપણે બે કોલમને જોડવાની છે. પ્રથમ છે ત્રિદલ વાલ્વ. તો ત્રિદલ વાલ્વ કોની વચ્ચે હોય તો જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ હોય. દ્વિદલ વાલ્વ કોની વચ્ચે હોય તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે. બીજ ચંદ્રાકાર અથવા તો અર્ધચંદ્રાકાર વાલ્વ કોની વચ્ચે હોય તો જમણા ક્ષેપક અને ફુફ્ફુસીય ધમની વચ્ચે. તો અહીંયા જવાબ આપણને સી મળે છે, એટલે 172ના અંદર જવાબ આવશે સી. 173માં ગાંઠ પેશીના બધા જ ઘટકો સ્વયં ઉત્તેજના અનુભવે છે. શા માટે એસે ગાંઠને પેસમેકર કહેવાય? તો મિત્રો જે એસે ગાંઠ છે એ પોતાની રીતે સ્વયં ઉત્તેજનશીલ પેશી છે અને દર વખતે એ જ એક એવી પેશી છે જે સક્રિય કલા વિસ્થિતિમાન સર્જે છે અને સક્રિય કલા વિસ્થિતિમાન દર વખતે 0.8 સેકન્ડમાં એક સક્રિય કલા વિસ્થિતિમાન સર્જશે અને કર્ણકો અને ક્ષેપકોને સંકોચવાનું કાર્ય કરશે. તો ઓપ્શન જોઈએ કે એસે ગાંઠ વિધ્રુવીકરણ મહત્તમ હોય છે, તે જવાબ નહીં આવી શકે. એસે ગાંઠનો વિધ્રુવીકરણ ન્યૂનતમ હોય છે, તો એ પણ જવાબ નહીં આવી શકે. ફક્ત એસે ગાંઠ જ એકંદરે વીજ સ્થિતિમાન સર્જે છે, તો આ આપણને અહીંયા ખ્યાલ છે એમ એસે ગાંઠ જ વીજ સ્થિતિમાન સર્જે છે, જેના દ્વારા કર્ણકોનું સંકોચન થશે. એના પછી એવી ગાંઠમાં એ સ્થિતિમાન જશે જે ક્ષેપકોનું સંકોચન ઈસના જૂથ દ્વારા કરાવશે. તો અહીંયા 173માં આપણને સી જવાબ સાચો ઠરે છે. ક્વેશ્ચન નંબર 174માં વાત કરીએ તો નીચેનામાંથી કઈ સ્થિતિ એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભનું નિર્માણ કરે છે? મિત્રો એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભનું નિર્માણ એક સ્થિતિમાં થાય અને એ સ્થિતિ છે કે જ્યારે માતા RH નેગેટિવ હોય અને એના ગર્ભાશયમાં રહેલું બાળક જ્યારે RH પોઝિટિવ હોય ત્યારે માતાના અંદર બનતા જે એન્ટીબોડી છે એ બાળકના રક્તકણોને મારી નાખે છે અથવા તો વિઘટન કરી નાખે છે. એટલે આવા કેસના અંદર બાળક અથવા જે આ ગર્ભ છે એને આપણે એરિથ્રોબ્લાસ્ટોસિસ કહીએ છીએ,
જેના કારણે બાળકને એનેમિયા, પીળીઓ અથવા અમુક સમયે મૃત્યુ પણ થઈ શકે છે. તો અહીંયા ઓપ્શનમાં ગોતીએ તો માતા RH નેગેટિવ, ગર્ભ RH પોઝિટિવ, તો એ ઓપ્શન એ અહીંયા સાચો છે. બી ઓપ્શનમાં લખ્યું છે કે માતા RH નેગેટિવ છે, પોઝિટિવ છે, જ્યારે ગર્ભ છે એ RH નેગેટિવ છે. તો આવા કિસ્સામાં એરિથ્રોબ્લાસ્ટોસિસનો કેસ થવાનો નથી, કેમ કે માતા દ્વારા રુધિર મળે છે, બાળક દ્વારા માતાને રુધિર મળતું નથી. સી ઓપ્શન છે કે બંને માતા અને ગર્ભ RH નેગેટિવ હોય તો મિત્રો કોઈ ઇસ્યુ જ નથી થવાનો એન્ટીજન એન્ટીબોડીનો. તો અહીંયા તો આ કેસ નહીં બને, મતલબ એરિથ્રોબ્લાસ્ટોસિસનું જે કન્ડિશન છે એ થવાની નથી. બંને માતા અને ગર્ભ RH પોઝિટિવ હોય તો પણ આ કિસ્સો બનશે નહીં. તો ઓપ્શન એ માતા RH નેગેટિવ જ્યારે ગર્ભ RH પોઝિટિવ હોય તો જ આ કેસ બને. મિનિંગ 174ના અંદર આપણને એ ઓપ્શન એ સત્ય ઠરે છે. 175માં વાત કરીએ તો AB રુધિર જૂથવાળી વ્યક્તિ સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે. કેમ? તો ઓપ્શનમાં છે કે રુધિર રસમાં એન્ટીબોડીઝ A અને એન્ટીબોડી B ગેરહાજર હોય છે. મિત્રો આપણને ખ્યાલ છે કે AB વ્યક્તિના જે રક્તકણની સપાટી પર એન્ટીજન A હાજર હશે, એન્ટીજન B પણ હાજર હશે, અને જેના રક્તકણની સપાટી ઉપર A અને B બંને એન્ટીજન હાજર હોય એનામાં એન્ટીબોડી હોતા નથી. હવે કેમ કે આ વ્યક્તિમાં એન્ટીબોડી જ નથી તો એ કોઈ પણનું રુધિર લેશે તો એના અંદર આવેલા એટલે કે દાતાના રુધિરમાં આવેલા એન્ટીજન સામે આ વ્યક્તિ એટલે કે ગ્રાહી વ્યક્તિ ક્યારે પણ એન્ટીબોડી સર્જશે નહીં, કેમ કે આના પાસે એન્ટીબોડી છે જ નહીં, તો પ્રતિકાર થશે નહીં. પ્રતિકાર નહીં થાય તો એ દરેકનું રુધિર લઈ શકે છે એમ કહેવાય. તો ઓપ્શન એ સાચો છે. રુધિર રસમાં એન્ટીબોડી એન્ટી A અને એન્ટી B ગેરહાજર હોવાથી દરેકનું રુધિર લઈ શકે છે. તો 175માં આપણને એ જવાબ મળે. ઓપ્શન બીમાં ચેક કરીએ તો RBC સપાટી પર એન્ટીજન A અને B બંને ગેરહાજર હોય. મિત્રો ગેરહાજર હોય તો O ગ્રુપ થઈ જાય છે, તો એ જવાબમાં નહીં આવે. સી ચેક કરતા રુધિર રસમાં એન્ટીજન A અને એન્ટીજન B બંને ગેરહાજર હોય. તો મિત્રો રુધિર રસમાં એન્ટીજન A અને એન્ટીજન B એ હાજર રક્તકણની સપાટી પર હશે, તો એ પણ જવાબ નહીં આવે. RBC પર એન્ટીબોડીઝ A અને એન્ટીબોડી B હાજર હોય છે. હવે RBC પર ક્યારે એન્ટીબોડી હાજર હોતા નથી, તો એ પણ જવાબ નહીં આવે. તો જવાબ અહીંયા આપણને મળે છે ઓપ્શન એ. 176 ઉપર ક્વેશ્ચન છે કે વધુ લોકપ્રિય રીતે જાણીતું રુધિર જૂથ ABO ગ્રુપ છે તેને ABO તરીકે નામાભિધાન કરેલ છે. અહીં ABC ગ્રુપને આપણે ABO ગ્રુપને આપણે ABC કહેતા નથી. કેમ? તો લખ્યું છે કે કારણ કે તેમાંના O ને ખાલી જગ્યાના સાથે સંબંધ હોવાથી. તો મિત્રો અહીંયા ABO ગ્રુપને આપણે ABO ગ્રુપ કહીએ છીએ, ABC નહીં. તો અહીંયા O કેમ કીધું છે? ABC કહેવું જોઈએ, કહેવાય તો ABC પણ કહેવાય, પણ છતાં અહીંયા કેમ આપણને ABO કીધું છે? તો O એ કોની સાથે સંલગ્ન છે અથવા કોની સાથે સંકળાયેલો છે? તો ઓપ્શનના અંદર જવાબ શોધીએ શું કહેવા માંગે છે. અહીંયા તમને ખ્યાલ છે એમ કે ABO જૂથના અંદર જે O છે, ઓના અંદર એવું છે કે એના રક્તકણની સપાટી ઉપર એકે એન્ટીજન હોતા નથી. મતલબ O વ્યક્તિવાળા બ્લડ ગ્રુપવાળા વ્યક્તિના રક્તકણની સપાટી ઉપર જોઈશું તો એક પણ એન્ટીજન નથી, નથી A નથી B કોઈ પણ. પણ એ જે રુધિર રસ હોય છે તો રુધિર રસમાં એન્ટીબોડી A અને એન્ટીબોડી B બંને હાજર છે, મતલબ એન્ટીજન નથી, એન્ટીબોડી હાજર છે. તો 176માં ઓપ્શન એ છે કે AB પ્રકારોના જનીનો ઉપર આ જાત વધુ પ્રભાવી છે, તો નહીં, એ ઓપ્શનમાં નથી, એ જવાબ નહીં આવે. બી છે ફક્ત એક એન્ટીબોડી અથવા તો એન્ટીજન A અથવા એન્ટીજન B રક્તકણ ઉપર હાજર હોય તો કોઈ એન્ટીજન A કે એન્ટીજન B કોઈ પણ રક્તકણ ઉપર હાજર હોતા નથી. અધૂરામાં પૂરું એન્ટીબોડી A એ રુધિર રસમાં હાજર હોય છે પણ રક્તકણ ઉપર હાજર હોતા નથી, એટલે બી ઓપ્શન પણ નહીં આવે. સી છે કોઈ પણ એન્ટીજન A અથવા B રક્તકણ ઉપર નથી, તો હા O ગ્રુપના અંદર એન્ટીજન A કે B માંથી કોઈ પણ એન્ટીજન રક્તકણની સપાટી ઉપર નથી, તો એ અહીંયા 176 નો જવાબ છે, એટલે કે સી જવાબ આવે છે. ડી ચેક કરીએ તો
રક્તકણ ઉપર એ અને બી ઉપરાંત બીજા એન્ટીજનો હોય? મિત્રો અહીંયા એ અને બી પણ નથી, તો બીજા ક્યાંથી હોય? તો અહીંયા આ જવાબ આપણને સી મળે છે 176માં. ક્વેશ્ચન 177 જો વાત કરીએ તો રુધિર દબાણ અંગે આપેલ વિધાન કયું સાચું છે? તો પહેલું વિધાન છે કે 130/109 mmHg વધુ દબાણ તરીકે માનવામાં આવે છે. તો 130 તો બરોબર છે, 90 બરોબર છે, સોરી, પણ 130 બરોબર નથી, કેમ કે 140/90 થી વધારે દબાણ હોય ત્યારે ઉચ્ચ રુધિરદાબ કહેવાય, અને ઉચ્ચ રુધિરદાબ હોય ત્યારે સારવારની જરૂર પડે. 130 મેન્શન નથી બુકમાં. બીમાં છે કે 100/55 mmHg આદર્શ રુધિર દબાણ કહેવામાં આવે છે, તો એ પણ નથી, કેમ કે આદર્શ રુધિર દબાણ આપણે કોને કહીશું? તો 120/80 ને કહીશું. 105/50 એકને વધુ ક્રિયાશીલ બનાવે, તો ના, એ પણ જવાબ નથી. ડી જવાબ આવી શકે છે, કેમ કે 190/110 એટલે કે 120 કરતાં વધારે, 80 કરતાં વધારે છે, અથવા એવું કહી શકાય આપણે કે 140/90 થી વધારે. હવે 140 થી વધારે એટલે અહીંયા 190 આપ્યું છે, 90 થી વધારે એટલે અહીંયા આપ્યું છે 110. તો બંને કેસના અંદર કેમ કે આ દબાણ વધારે છે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક, તો અહીંયા મગજ અને મૂત્રપિંડ જેવા અત્યંત આવશ્યક અંગોને નુકસાન પહોંચે છે. તો વાત સાચી છે, ડી જવાબ અહીંયા 177માં આવશે. 178માં જવાબ છે હાઇપરટેન્શનને લીધે કયા અંગોને વધુ નુકસાન થાય? તો મિત્રો મૂત્રપિંડ અને મગજને સૌથી વધારે નુકસાન થાય છે, એટલે 178ના અંદર બી ઓપ્શન આવશે. 179ના અંદર જોઈએ તો નિષ્ક્રિય ફાઇબ્રિનોજન ફાઇબ્રિનમાં રૂપાંતરિત કરવા આવશ્યક ઉત્સેચક કયો છે? તો મિત્રો અહીંયા થ્રોમ્બિન છે એ આવશ્યક ઉત્સેચક છે, જે ફાઇબ્રિનોજન નું રૂપાંતરણ ફાઇબ્રિનમાં કરે છે. કોણ? થ્રોમ્બિન. થ્રોમ્બિન ક્યાંથી આવશે? તો રુધિરરસમાં એક અન્ય પ્રોટીન હોય છે જેનું નામ છે પ્રોથ્રોમ્બિન. જેનું નામ છે પ્રોથ્રોમ્બિન. પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બોપ્લાસ્ટિન અને કેલ્શિયમ આયન દ્વારા કાસ્કેડ પ્રક્રિયા થશે અને થ્રોમ્બિન બનશે. થ્રોમ્બિનથી ફાઇબ્રિનોજનનું રૂપાંતરણ થઈને ફાઇબ્રિન બનશે, અને ફાઇબ્રિન છે એ રુધિર ગંઠાવવાની ક્રિયા કરે છે. એટલે અહીંયા ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિનને રૂપાંતરણ કરવા માટે જે ઉત્સેચક છે કયો હશે? થ્રોમ્બિન હશે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 179માં આપણને એ જવાબ મળશે. હૃદયનું પેસ મેકર કયું છે અથવા પેસ સેટર કયું છે? તો હૃદયનું પેસ સેટર એ જ પેસ મેકર એ એસે ગાંઠ છે, કેમ કે દર 0.8 સેકન્ડે હૃદયમાં એસે ગાંઠ એ વિદ્યુત સ્થિતિમાન સર્જે છે, જે કર્ણકો અને ક્ષેપકોના સંકોચન માટે જરૂરી છે. એટલે કે હૃદયને કાયમ ગતિશીલ રાખે છે, હૃદયને કાયમ ધબકતું રાખે છે, એટલે એને હૃદયનું પેસ મેકર અથવા પેસ સેટર આપણે કીધું છે. તો 180ના અંદર જવાબ આપણને બી મળશે. તો આ સાથે ડિસેમ્બરના મેગા ટેસ્ટનું સોલ્યુશન મિત્રો અહીંયા પૂરું થાય છે. જય શ્રી કૃષ્ણ.